હવે એ જુરે તુહ નિવાસ કે તારી અંદર નિવાસ કરવા માટે જુરી રહ્યું છે. હવે આ ભોગવટો પોષાય એમ નથી. અંત લગી જો એમ રહે, જો અંતિમ સમય સુધી આવાના આવું રહે કે એને હવે આત્માના નિવાસમાં જ રહેવું છે, તો સત ભુવન નિવાસ. સત એટલે આત્મા અવિનાશી. હવે એ ભુવન અવિનાશી છે આત્મા, એની અંદર એનો નિવાસ થઈ જાય છે. પ્રકૃતિ પરિજા પાપની સ્વામી હજુ ન મૂકે કાંઈ, શબ્દ ધણીનો રોલવે વાંછે તે ઘર જાય. આ પ્રકૃતિ તો પાપની જ છે, કર્મનું પૂતળું છે. કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે પ્રકૃતિ નચાવે એમ નાચે છે અને પોતે કહે છે હું નાચ્યો. હજુ ન મૂકે કાંઈ એટલે કઈ મુક્તિ નથી, એટલે નવા ધારણ કરે છે. શબ્દ ધણીનો રોલવે વાંછે તે ઘર જાય, એટલે જેવી વાંછના કરો તે ઘેર જાઓ. તમે જેવું ચિંતન કરો તેવું ઘેર. જો તમે આત્માનું ચિંતન કરો તો તે રૂપ થાય, બીજા કશાનું ચિંતન કરો તો તે રૂપ થાય. એટલે એવા ઘરે તમે જાઓ, જેવું ચિંતન કરો એવા ઘરે જાઓ. પ્રકૃતિ કહે શું આત્મા, સ્વામી મુજ કહો દોષ, વાંચી તે હું અનેક વાર, હવે કા કરો રોષ. પ્રકૃતિ એટલે આ દેહ આત્માને કહે છે કે મારા દોષ શું છે એ મને કહો. વાંચી તે હું અનેક વાર, એટલે હું તમારાથી કેટલાય વખત વિખૂટી પડી અને પાછી આવી, વિખૂટી પડી અને પાછી આવી, એટલે કે જન્મ મરણના ફેરામાં ફર્યો. હવે કા કરો રોષ. હવે આવો રોષ શું કામ કરો છો? અમને તમારી અંદર સમાવી લો. પ્રકૃતિ પુરુષ એમ બોલતા, સ્વામી છૂટ્યો પૂર્વ સ્નેહ, આત્મા પરબ્રહ્મ જય મળ્યો, પંચ ભાગે પ્રવૃત્તિ. પ્રકૃતિ પુરુષ એમ બોલતા એટલે જ્યારે પ્રકૃતિ એટલે અનાત્મા વિભાગ, જે આ દેહ છે એ, અને પુરુષ એટલે આત્મા વિભાગ. આત્મા એ પુરુષ છે અને પ્રકૃતિ એ સ્ત્રી છે. અને એ જ્યારે એનો ભેદ પડે, લાઇન ઓફ ડિમાર્કેશન, ત્યારે છૂટ્યો પૂર્વ સ્નેહ કે છે કે જે અવળો સ્નેહ હતો, અવળી બિલીફોથી બંધાયેલા હતા, એ સ્નેહ છૂટી ગયો અને આત્મા પરબ્રહ્મ જય મળ્યો. શું? એટલે આત્મા તો મોક્ષ સ્વરૂપ જ છે, પણ પોતે કઈ કરતો નથી અને માને છે હું કરું છું, તેથી એ બંધાયેલો છે. હવે જ્યારે ભેદ પડે ત્યારે એને ખબર પડે. અકર્મ દશા, જે કૃષ્ણ ભગવાને કહ્યું છે અકર્મ દશા ગીતામાં, શું તો એ ભેદ એને ખબર પડે ત્યારે કહે છે કે ના, આ સંજોગાધીન થાય છે અને હું આમાં કરતા નથી, એવું જ્યારે એને ભાન થાય ત્યારે એ પછી નવું કર્મ બંધાય ના, અને પોતે પોતાના જૂના કર્મનો પૂર્ણ થાય એટલે પોતે પરબ્રહ્મ જય મળે. કે આત્મા શું પરમાત્મા કહીએ છે એ રીતે આત્મા એ જ પરમાત્મા છે. એ બધા જુદા જુદા એના સ્ટેજ હોય છે. પછી ગોડલીમાં શું કહ્યું છે? ગોડલી કેમ હોય મુક્તિ અને મુક્તિ નાયક સમર્યા. શું કહે છે? ગોડલી કેમ, પ્રકૃતિ એ સ્ત્રી છે અને એ જ્યારે એનો ભેદ પડે, લાઇન ઓફ ડિમાર્કેશન, ત્યારે છૂટ્યો પૂર્વ સ્નેહ કે છે કે જે અવળો સ્નેહ હતો, અવળી બિલીફોથી બંધાયેલા હતા, એ સ્નેહ છૂટી ગયો અને આત્મા પરબ્રહ્મ જય મળ્યો. શું? એટલે આત્મા તો મોક્ષ સ્વરૂપ જ છે, પણ પોતે કઈ કરતો નથી અને માને છે હું કરું છું, તેથી એ બંધાયેલો છે. હવે જ્યારે ભેદ પડે ત્યારે એને ખબર પડે. અકર્મ દશા, જે કૃષ્ણ ભગવાને કહ્યું છે અકર્મ દશા ગીતામાં, શું તો એ ભેદ એને ખબર પડે ત્યારે કહે છે કે ના, આ સંજોગાધીન થાય છે અને હું આમાં કરતા નથી,
એવું જ્યારે એને ભાન થાય ત્યારે એ પછી નવું કર્મ બંધાય ના અને પોતે પોતાના જૂના કર્મનો પૂર્ણ થાય એટલે પોતે પરબ્રહ્મ જઈ મળે કે આત્મા શું પરમાત્મા કહીએ છે એ રીતે આત્મા એ જ પરમાત્મા છે. એ બધા જુદા જુદા એના સ્ટેજ હોય છે. પછી ગોડલીમાં શું કહ્યું છે? ગોડલી કેમ હોય મુક્તિ અને મુક્તિ નાયક સમર્યા. શું કહે છે? ગોડલી કેમ હોય મુક્તિ અને એટલે હવે આ મુક્તિ કેવી રીતે થાય? મુક્તિ નાયક સમર્યા વિના. સમરણ નહીં, સમર્યા એટલે મુક્તિ નાયક સદેહે જોઈશે. મુક્તિ નાયક હોવા જોઈએ પણ કે સદેહે. જો આપણે મુક્તિ જોઈતી હોય તો સદેહે મુક્તિ નાયક જોઈશે. મુક્તિ કોણ આપી શકે? કે જેને પોતાની મુક્તિ થઈ હોય અને બીજાને કરાવી શકે તેમ હોય, તેવા કલ્યાણ સ્વરૂપ હોય તે જ કરાવી શકે. જેમ કે ભરત ચક્રવર્તીને ઋષભદેવ ભગવાને, રામચંદ્રજીને વશિષ્ઠ મુનિએ, જનક વિદેહીને વ્યાસ મુનિએ, કૃષ્ણ ભગવાનને નેમિનાથ ભગવાને, અર્જુનને કૃષ્ણ ભગવાને, આવા મુક્તિનાયકો સદેહે મળવા જોઈએ. મુક્તિનાયકની શોધમાં રહેવું જોઈએ. એ ના મળે ત્યાં સુધી ભજન કીર્તન ભક્તિ કરવી જોઈએ. તેનાથી પુણ્ય બંધાય પરંતુ મુક્તિ ન મળે. પુણ્યથી કોઈક વખત કોઈક ભવે પણ ભેગા થઈ જશે. જો એકલી ભક્તિથી મુક્તિ થતી હોય તો નરસિંહ મહેતા જેટલી ભક્તિ કોઈએ કરી નથી. આટલી બધી ભક્તિ કરવા છતાં અંતે શું કહ્યું? જ્યાં લગી આત્મતત્વ ચિહ્ન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. નરસિંહ મહેતાએ શું કહ્યું કે જ્યાં લગી આત્મતત્વ ચિહ્ન્યો નહીં એટલે આત્માને ઓળખ્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. આટલી બધી ભક્તિ કરી અને અંતે એને જૂઠી કરી. કારણ કે કેમ? કારણ કે હજુ હું આત્મતત્વને ઓળખી શક્યો નથી. સૃષ્ટિ મંડાણ છે એની પેરે જોગી જોગેશ્વરા કોક જાણે છે કે આ સૃષ્ટિનું મંડાણ કેવી રીતે થયું છે એ તો જોગી જોગેશ્વરા કોક જ જાણે છે. આ નરસિંહ મહેતાએ પણ આવું અંતે કહ્યું છે. જ્યાં લગી આત્માને ઓળખ્યો નહીં ત્યાં લગી જે કઈ બધી સાધનાઓ કરી તેને બધી જૂઠી કહી. દરેકને પોતાના લેવલ અને પુણ્યના આધારે સમજણ પડે છે અને પાડનારા એમના લેવલ પ્રમાણે સમજણ પાડે છે. જેમ કે કૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુનને પહેલા હરિનામ શ્રેષ્ઠ કહ્યું. જ્યારે શરૂઆતમાં કૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુનને કહ્યું કે હરિનામ શ્રેષ્ઠ છે, પછી આગળ જતા ભક્તિને શ્રેષ્ઠ કહી. જેમ જેમ એનું લેવલ વધતું ગયું તેમ તેમ એને ભક્તિને શ્રેષ્ઠ કહી. પછી આગળ જતા જ્ઞાનને શ્રેષ્ઠ કહ્યું. આમ અર્જુને દરેક જગ્યાએ જુદું જુદું કહ્યું છે અને છેલ્લે એને આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. દિવ્ય ચક્ષુ એટલે કયા એવી મોટી મોટી આંખો આપી એવું નહીં. દિવ્ય ચક્ષુ એટલે આત્મજ્ઞાન, આત્માનું ભાન કરાવ્યું એને કે આત્મદ્રષ્ટિથી બધાને જુઓ. તો એને અર્જુનને જ્યારે થયું કે મારે બધા કુટુંબીઓનો સંહાર કરવાનો એટલે એને હથિયારો નીચા મૂકી દીધા, ત્યારે એને દિવ્ય ચક્ષુ આપ્યા, આત્મજ્ઞાન કરાયું કે તું આત્મદ્રષ્ટિથી જુઓ કે અર્જુન આ યુદ્ધ લડવા માટેનો નિમિત્ત છે અને જે આ સામે દેખાય છે એમની અંદર જે તત્વ સ્વરૂપે રહેલા છે આત્મા એ જ ભગવાન છે અને કદી મરતા નથી અને કોઈ એને મારી શકતું પણ નથી અને તું પણ તે જ છે. એટલે કૃષ્ણ ભગવાને એવું કહ્યું કે હે અર્જુન, તું જેને કૃષ્ણ સમજે છે તે હું કૃષ્ણ નોય અને તું જેને અર્જુન સમજે છે તે તું નોય. તું જે છું તે જ હું છું, પણ હું કોણ? દરેક જીવ માત્રમાં હું છું, પણ હું કોણ? એ હું કોણનું એને જ્યારે ભાન કરાયું ત્યારે એને જોયું કે દિવ્ય ચક્ષુથી, આત્મજ્ઞાનથી, આત્મદ્રષ્ટિથી, તો એને ખબર પડી કે ઓ આ તો અર્જુન આમાં નિમિત્ત છે, હું તો કંઈ જ કરતો નથી, આ અર્જુન કરે છે અને એને તો એનો જ્ઞાતા દ્રષ્ટા છું. જેથી આખું મહાભારતનું યુદ્ધ લડ્યો, આખા કુટુંબનો સંહાર કરી નાખ્યો અને છતાંય એ જ અવતારમાં એ મોક્ષે ગયો. જો આટલું બધું એને કર્યું છતાં એ મોક્ષે ગયો કેમ?
કે પોતે અકર્તા પદમાં હતો, એના માટે આખું યુદ્ધ લડ્યો તો એ જ અવતારમાં મોક્ષે ગયો. એટલે આત્મજ્ઞાન થાય ત્યારે પછી અકર્તા દશા, અકર્મ દશા કૃષ્ણ ભગવાને કહી છે. એટલે ગીતાનો મર્મ શું? ગીતાના શ્લોકો કઈ ગોખવાની જરૂર નથી, બધાની દરેકની દ્રષ્ટિ જુદી હોય છે, પણ ગીતાનો મર્મ શું, એનો અર્થ શું છે એ આપણે ધારણ કરવું જોઈએ, સમજવું જોઈએ. કે કૃષ્ણ ભગવાન છેલ્લે ગીતામાં એવું કહે છે કે આ ગીતાનો અર્થ હજારોમાં એકાદ માણસ સ્થૂળ અર્થ સમજશે, એવા સ્થૂળ સમજેલા હજારો માણસ હશે, એવામાંથી એકાદ માણસ સૂક્ષ્મ સમજશે, સૂક્ષ્મ સમજેલા હજારો માણસ હશે, એમાંથી એકાદ માણસ સૂક્ષ્મતર સમજશે, સૂક્ષ્મતર સમજેલા હજારો માણસ હશે, એમાંથી એકાદ માણસ સૂક્ષ્મતમ સમજશે, અને સૂક્ષ્મતમ સમજેલા હજારો માણસ હશે, એમાંથી એકાદ માણસ ગીતાનો મર્મ સમજશે. તો એનો મર્મ શું છે? કે હું જુદો છે અને ખોખું જુદું છે, એટલે દેહ જુદો છે અને આત્મા જુદો છે. આટલો જ ગીતાનો મર્મ છે. એ કૃષ્ણ ભગવાને જ્યારે અર્જુનને આપી દીધો અને પછી આખું યુદ્ધ લડ્યો, છતાં એને એક પણ કર્મ બંધાયું નહીં. એટલે કહેવાનું તાત્પર્ય એટલું કે આ બધા મુક્ત પુરુષો જે આત્મા અનાત્માની વાત કરે છે તેને સમજો અને એ રસ્તે આગળ ખોજ ચલાવો અને મુક્તિનાયક મેળવીને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવા પ્રયત્નો કરો. ઋષભદેવ ભગવાન, રામચંદ્ર ભગવાન, કૃષ્ણ ભગવાન, મહાવીર ભગવાન, વશિષ્ઠ મુનિ, વ્યાસ મુનિ, આવા બધા જ્ઞાની પુરુષોની વાત એક જ હોય છે, પરંતુ સમજનારની દ્રષ્ટિ જુદી જુદી હોય છે. એટલે કહ્યું છે કે અનેક જ્ઞાનીઓની એક જ વાત હોય અને એક અજ્ઞાનીની અનેક વાત હોય. આટલો મોટો ડિફરન્સ પડી જાય છે. જીવનજી મહારાજે પણ આગળ ફરીથી કહ્યું છે કે મુક્તિનાયક સમર્યા વિના જીવ ન લહે પાર. જીવનજી મહારાજ પોતે પણ આટલું કહે છે, પણ આપણે એને રાકોટ્યા કરીએ, મુક્તિનાયક સમર્યા વિના જીવ ન લહે પાર. અલા કહે છે શું? સમજ. એટલે એને આપણે સમજવું જોઈએ, એના પર મનન કરવું જોઈએ. માટે પહેલા એક ધ્યેય નક્કી કરો કે મારે શું જોઈએ છે, મુક્તિ કે શું, મોક્ષ એટલે શું તે પણ જાણવું જોઈએ. મનુષ્ય અવતારમાં જ મોક્ષ થઈ શકે, બીજી ગતિઓમાં મોક્ષ થઈ શકે નહીં. મનુષ્ય જીવન શેના માટે છે એ તો સમજવું પડશે ને. દેવોને પણ દુર્લભ હોય છે મનુષ્ય જીવન કહે છે. ખરેખર મોક્ષ જોઈતો હોય, આ ચારેય ગતિઓમાંથી છૂટવું હોય તો એક જ ગતિ છે જે મનુષ્ય ગતિ એટલી જ એવી છે કે એમાંથી તમે મોક્ષે જઈ શકો છો અને ચારેય ગતિઓમાં ફરી પણ શકો છો. જો તમારે મોક્ષ જોઈતો હોય તો આત્મજ્ઞાન જાણવું પડશે અને એ રસ્તે આગળ વધવું પડશે. અને સંસારમાં ફરવું હોય તો પછી તે પ્રમાણે કરો. આ તો કેવું છે, એક 25 હોર્સ પાવરનું એન્જિન હોય, એમાં આપણે ડીઝલ પૂરીને એન્જિન ચલાય કરીએ અને પછી જોયા કરીએ અને કોઈ પૂછે ભાઈ તું કેમ એન્જિન ચાલુ રાખે છે, અંદર ખોટું તેલ બાળે છે અને જોયા કરે છે, એનો કઈ ઉપયોગ કર. કે છે એને પટ્ટો હાલ, કૂવામાંથી પાણી કાઢ, હલર ચલાવ, ઘંટી ચલાવ, કઈ ઉપયોગ લે. તો આ મનુષ્ય જીવન પણ મળ્યું છે તો એને મનુષ્ય જીવન શેના માટે? કે ખાવા માટે. ખાવાનું શેના માટે? કે જીવવા માટે. અરે ભાઈ એને કઈ ઉપયોગમાં મૂક. એ રીતે એનો ઉપયોગ લેવો જોઈએ અને મોક્ષ તરફ જવાય એવી ભાવના કરવી જોઈએ. ધર્મ એટલે શું? પરિણામ પામે તેનું નામ ધર્મ. ધર્મ બે પ્રકારના, એક રિયલ અને એક રિલેટિવ. રિયલ ધર્મ એટલે સ્વધર્મ અને રિલેટિવ ધર્મ એટલે લૌકિક ધર્મ. હવે સ્વધર્મથી મોક્ષ થાય અને લૌકિક ધર્મથી પુણ્ય મળે. એટલે જ્યાં સુધી સ્વધર્મ આત્માની પ્રાપ્તિ ના થઈ હોય ત્યાં સુધી લૌકિક ધર્મોમાં રહેવું જોઈએ, નહીં તો પાછા લપસી પડાય. એટલે એ રસ્તે આગળ જતા કોઈ વખત રિયલ સ્વરૂપનું ભાન થાય તો આપણું કામ નીકળી જાય. પ્રેમની વ્યાખ્યા શું? પોથી પડ જગમુઆ, કુવાન પંડિત કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા, પઢેશો પંડિત હોય. કબીર સાહેબે બહુ સરસ કહ્યું છે. પણ આપણે બધા પ્રેમની વ્યાખ્યા તો આસક્તિને પ્રેમ કહે છે.
એક બાળકને પૂછવામાં આવ્યું કે તે બાબા પ્રેમ જોઈ લો, કહે છે હા મેં મારા મમ્મી પપ્પાનો પ્રેમ જોઈ લો કે છે. પણ એ આસક્તિ છે આખી. પ્રેમ તો કોને કહેવાય? જગત જેને પ્રેમ કહે છે તે તો આસક્તિ છે. પ્રેમ તો કોને કહેવાય? જે વધે નહીં અને ઘટે નહીં. તમને ફૂલહાર ચડાવે તો એ વધવો ના જોઈએ અને પથ્થર મારે તો એ ઘટવો ના જોઈએ. એનું નામ પ્રેમ કહેવાય. અને જે વધે ઘટે છે એ આસક્તિ છે. હમણાં જો વાઈફ ગિફ્ટ લઈને આવે તો બહુ પ્રેમ વધી જાય, અને ના લાવે તો પાછો પ્રેમ ઘટી જાય. તું તો આવી છે ને તેવી છે. એટલે એ બધી આસક્તિ છે, એ પ્રેમ ના કહેવાય. એટલે કબીર સાહેબ કહે છે 2.5 અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. કબીર સાહેબ પણ ભગવાનની ખોજમાં જ ફરતા હતા. એક વખત કબીર સાહેબે પૂછ્યું કોઈને કે ભગવાન ક્યાં મળશે? તો કહે છે કે જગન્નાથપુરીમાં મળશે. એટલે તે જમાનામાં તો આવી બસો કે ગાડીઓ નહીં, એટલે કબીર સાહેબ ચાલતા ચાલતા જગન્નાથપુરી ગયા. ત્યાં અંદર મંદિરમાં ગયા, દર્શન કર્યા. પછી કહે છે કે આ ભગવાન આવા કેવા, હસતાય નથી ને બોલતાય નથી. તો કે આ ભગવાન ના ચાલે. પછી બીજા પૂછ્યું ભાઈ ભગવાન ક્યાં મળશે? કે કેમ અહીંયા ના મળ્યા? તો કે ના, આ તો હસતાય નથી બોલતા નથી. તો કહે છે કે એવું કરો તમે કાશી જાઓ, કાશીમાં છે ભગવાન. તો પાછા ત્યાંથી ચાલતા ચાલતા કાશી ગયા. કાશી ગયા તો ત્યાં પણ આવું થયું. પછી બહાર નીકળીને એક સંત મહારાજને પૂછ્યું કે ભાઈ ભગવાન ક્યાં મળશે? કે તમે અહીંયા ના મળ્યા, મંદિરમાં નહીં ગયો? કે હું ગયો પણ મને પ્રસન્ન થયા નહીં. એ તો હસતાય નથી બોલતાય નથી, કે એ ભગવાન ના હોય. તો પછી એ સંતે કહ્યું તારી અંદર વાળાને શોધ, તું અહીંયા ક્યાં શોધે છે? તારી અંદર વાળાને શોધ. એટલે કબીર સાહેબ પછી ભૂલી પડ્યા. કબીર સાહેબે કહ્યું કે मैं जानू हरि दूर वशे वशे रुदिया माही आड़ी प्राति कपट की तासे दिसत नाही. કે હું જાણું હરી તો ઘણા દૂર વસે છે અને તેને શોધવા હું પપ્પો મારું છું, પણ મારી અંદર જ બેઠેલા છે. આ જે કપટરૂપી પડદો છે, આવરણ આવેલું છે, એને લીધે મને દેખાતા નથી. એટલે કબીર સાહેબ તરત બોલી ઉઠ્યા હતા. પછી કબીર સાહેબ પાછા એ પોતે પણ આત્મજ્ઞાનીની શોધમાં હતા અને એ પછી આગળ પાછા કહે છે કે માનસ ખોજત મય ખીરા માનસ કા બડા સુકાવ. કે છે કે માણસને શોધવા માટે હું ફર્યો. માણસોનો એટલો બધો સુકાળ હતો, જ્યાં જુઓ ત્યાં બધા માણસો દેખાય. પણ જાકો દેખી દિલ ઠરે ઉનકા બડા દુકાવ. કે છે જેને જોઈને મારું દિલ ઠરે એવા માણસોનો દુકાળ. એટલે એવા માણસ, એટલે પોતે ઘણા આગળ શોધમાં હતા અને પોતે સ્પષ્ટ વક્તા હતા. પછી ભક્તિ કેવી હોવી જોઈએ? એડ્રેસ વાળી કે એડ્રેસ વગરની? એડ્રેસ વાળી ભક્તિ તમને ફળ આપે. જ્ઞાન સાથેની ભક્તિ હોય તો મોક્ષ ફળ આપે. આપણે ભક્તિ કરીએ પણ ભક્તિનું કોણી કરીએ છે એ પહેલા જાણવું જોઈએ. પછી એ ક્યાં રહે છે, શું કરે છે, બધું જાણવું જોઈએ. આપણે એડ્રેસ વગરની ટપાલ જો પોસ્ટમાં નાખીએ તો કોને પહોંચે? રિટર્ન વિથ થેન્ક્સ. એટલે એ ભક્તિ આપણી કરેલી કંઈ ખોટી નથી હતી, એનાથી પુણ્ય બંધાય છે. એ આપણને જ રિટર્ન વિથ થેન્ક્સ પાછી આવે છે, પણ મોક્ષ ફળ ના આપે. મોક્ષ ફળ કઈ આપે ભક્તિ? તો કે જ્ઞાન સાથેની ભક્તિ મોક્ષ ફળ આપે. જ્ઞાન સાથેની ભક્તિ એટલે શું? ભક્તિ એટલે એપ્રોચ ટુ નિયર એન્ડ નિયર, કે જે તમને મોક્ષની નજીકને નજીક લઈ જાય એવી ભક્તિ હોવી જોઈએ. ધારો કે દાખલા તરીકે અહીંયાથી તમને બોસ્ટન જવું હોય તો તમારું ધ્યેય શું? તો કે બોસ્ટન જવાનું છે. તો કે પછી એનું ડિરેક્શનનું જ્ઞાન હોવું જોઈએ તમને,
કે ભાઈ આ રૂટ લેજો, આ રૂટ લેજો. પછી તમે ગાડી ચલાવો એટલે ભક્તિ શરૂ થઈ કહેવાય. એટલે એ રસ્તે એ જ્ઞાન હોય તમને કે આ રોડ મારે લેવાના છે અને એ રસ્તે ગાડી ચલાવતા આગળ જાઓ એટલે ગાડી ચલાવતા ગયા ભક્તિ કહેવાય. એટલે તમારું મૂળ સ્થળ છે નજીક આવતું જાય. એવી રીતે જ્ઞાન સાથેની ભક્તિ હોય તો એ તમને ફળ આપી શકે. આ જ્ઞાન વગરની ભક્તિ ખોટી નથી એવું મારું નથી કહેવું. એ તમને પુણ્ય ફળ બંધાશે એનાથી. એ રિટર્ન વિથ થેન્ક્સ જેવું તમને પાછું જ આવશે. એટલે આ તો એક સમજવા જેવી વાત છે, એના માટે કરું છું. કોઈને પણ બોરિંગ લાગતું હોય તો કહેજો, હા પ્લીઝ. ભક્તના પ્રકાર કેટલા? હવે આપણે ભક્તિ તો કરીએ પણ ભક્તના કેટલા પ્રકાર હોવા જોઈએ? કેટલા પ્રકાર છે ભક્તના? કારણ કે 3 પ્રકારના ભક્ત. એક તો આર્ત ભક્ત, બીજા અર્થાર્થી ભક્ત અને ત્રીજા જિજ્ઞાસુ ભક્ત. હવે આર્ત ભક્ત એટલે શું? કારણ કે દુઃખ પડે ત્યારે જ ભગવાનને સંભાળે. એ આર્ત ભક્ત. દરિયામાં બરાબર વચ્ચે નાવ ડૂબું થયું હોય ત્યારે કહેશે હે ભગવાન આ મને બચાવજે. એટલે જ્યારે સંકટ સમય આવે ત્યારે જ ભગવાનને યાદ કરે. એ આર્ત ભક્ત કહેવાય. અર્થાર્થી ભક્ત એની પાછળ કંઈ પણ અર્થ હોય કે મારા બાબાની ઘેર બાબો આવે, સારી જોબ મળે, સારા પૈસા કમાવો, આવું કરવું, સારી કીર્તિ મેળવવું, સારી નામના મેળવવું, એટલે કંઈ પણ એ ભક્તિ પાછળ એનો અર્થ હોય એ બધા અર્થાર્થી ભક્ત કહેવાય. પછી ત્રીજા છે જિજ્ઞાસુ ભક્ત. જિજ્ઞાસુ ભક્ત એટલે શું? કે જેને બીજી કોઈ ઈચ્છા ના હોય, માનની ભીખ ના હોય, કીર્તિની ભીખ ના હોય, લક્ષ્મીની ભીખ ના હોય, કોઈ જાતની ભીખ ના હોય અને એની એક જ જિજ્ઞાસા હોય કે મારે મોક્ષ મેળવવાની જ જિજ્ઞાસા હોય. આત્માને જ જાણવો છે અને મોક્ષે જવું છે તે જ જિજ્ઞાસા હોય તો એવા જિજ્ઞાસુ ભક્ત કહેવાય. હવે આ 3 પ્રકારના ભક્ત હોય. હવે આમાંથી આપણે કયા પ્રકારના ભક્ત છીએ એ પોતાની મેળે સમજી જવાનું. એ ધ્યાનના પ્રકાર. સોરી, ચાલો હવે ટૂંકું કરું છું અને બધાની ક્ષમા પણ માંગુ છું. 10 મિનિટ કરતા મેં વધુ સમય લીધો છે તો મને ક્ષમા કરશો. રામ કબીર. પ્રિય ભજન છે જે હું હંમેશા ગાઉં છું તે મને યાદ આવી ગયું. એક જ રીતે તમને સંભળાવું. આત્માને ઓળખ્યા વિના રે ભવનો ફેરો નહીં તો મટે રે. તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે આ લક્ષ 84 નહીં તો ટળે જી. આ ભજન મારું પ્રિય છે. હું ગાઉં છું. મીરાબાઈનું ભજન છે. એ મને પ્રિય છે. પરંતુ આ સમય સંજોગ અને લઈને નહીં તો હું એક વિભાગમાં કદાચ ઉભો થતો ને કદાચ તમે કહેતો કે ભજન ગાવ તો હું ગાઈ પણ શકો. પરંતુ માફ કરજો, આપણી પાસે સમય નથી. મને એવી સંજ્ઞા મળી છે અને મને કહેવામાં આવ્યું છે કે આ સંમેલનની પૂર્ણાહુતિ કદાચ આજે સાંજે આપણે કરવાના છે. ડૉક્ટર આઈટી ભગત વિધિસર કદાચ વાત કરી દેશે. પણ આ સંમેલન ખૂબ સફળ થયું છે. પરંતુ કેટલાક પાસાઓનો વિચાર કરતા એવું આ એના સંચાલકો અને પ્રેસિડેન્ટો વિચાર કર્યો લાગે છે કે આ સભાનું સમાપન આજે સાંજે આપણે કરી દેવું છે. એટલે આજે સાંજે સુધી તો કમસે કમ તમે બધા રોકાજો. અત્યારે બપોરે તો ખાલી એટલી સંભાળ છે, પરંતુ સાંજે રસપુરીનો કંઈક કાર્યક્રમ લાગે છે. તો તે બગડે નહીં એટલા માટે રસપુરીનું મને તમને લલચાવું નથી, પણ તે ન બગડે એટલા માટે પણ તમે રોકાજો અને આ સભાને તમે સફળ બનાવજો. આપણા અત્યાર પછીના 2 જ વ્યક્તા છે. પ્રેમીલાબેન તત્તર માતાના છે. ફક્ત 7 ચોપડી સુધીનો અભ્યાસ. માતા પિતા ભક્તિવાળા એટલે એમનામાં વિદ્યાર્થી છે
એમને પણ કનુભાઈ મારી આગળ રજૂ કરેલા. તો મેં કીધું ચાલો નીતિશભાઈને પણ આપણે તક આપી. પણ નીતિશભાઈ પણ લાચારી બતાવીને મને કીધું કે તમે મને બોલવાનું કહેશો તો આ સભામાં મારું અપમાન જેવું થશે, મને એવું લાગે છે. એમ ઇંગ્લિશ તો બહુ ગુજરાતી કંઈક જાણે નહીં એટલું બધું, અને હું બહુ ઇંગ્લિશનો ખાતું નહીં મળે, એટલે હું કહું છું ને એમને સમજવાનું શું હોય એવું બની ગયું જરાક વાત. પણ છતાં પણ એજ્યુકેશનને એમને ખૂબ રસ છે. એવા નીતિશભાઈ મિશિગનમાં રહે છે. એમની ઈચ્છા છે મેડિકલમાં ડૉક્ટર બનવાની. એ પણ હજુ કોલેજનો અભ્યાસ ચાલુ છે. એમની ઈચ્છા પૂર્ણ થાય એવી આપણે જીવનજી મહારાજને પ્રાર્થના કરીએ. અને નીતિશભાઈ જો એમના બે શબ્દો કહેવાના હોય તો એમને તક છે. નીતિશભાઈ. લાંબા ભાષણો સાંભળીને 10-12 ભગા તો આવી ગયા, તમે આવ્યા છે એટલે હું આ ભાષણ ટૂંકું કરું છું. ભણવા માટે બે વસ્તુઓ ખાસ જોઈએ છે, એ મેં મારા પાસે છે, અને જે આ બધા ભણવા માટે ફીચરવાળા એમને કહું છું. એક વસ્તુ પહેલાં મગજનું ધગસ જોઈએ છે. તમારા મગજનું ધગસ હોય તો જે તમારે કરવું હશે એ કરી શકશો. અને બીજું, તમારા મા બાપના પ્રેમ જોઈએ, એમનો સપોર્ટ જોઈએ. એમની વગર તમે આગળ નહીં આવી શકવાના. એટલે આ નવી બોની ભાઈ આજે આવી હતી તેને ભાઈ આ બે વસ્તુઓ હોય તો સારું. તમારા મગજમાં તમારા ભવિષ્યની ચાવી છે. તમે જો આ બે વસ્તુ હશે, ધગસ અને મા બાપનો સપોર્ટ, તો તમે એ ચાવી લઈ શકશો અને તમારા બધા મંજિલોના ભાઈના ખોલી શકશો. થેન્ક યુ. ગુજરાતી તો કેવું સરસ બોલે છે, પરંતુ પેલું બહાર ગાય બોલી બદલાય એવું સુરત જિલ્લાની બોલી અને વડોદરા જિલ્લાની બોલીમાં થોડો ફેર. એટલે મારા બોલવામાં કદાચ મારા શબ્દો ગુજરાતી શબ્દો થોડા ઊંચા હોય તો કદાચ એમને ન સમજણ પડી હોય. એનીવે, પણ એમના આ બે વિચારો સમાજ જે તાળીઓના ગણગણાટે વધાવી લીધા એ ખૂબ આવકાર્ય છે. ફરી નીતિશભાઈ આપને ધન્યવાદ. અને ભવિષ્યમાં તમને ભગવાન એવી શક્તિ આપે કે અમારી સમક્ષ ઉભા રહીને તમે 20 મિનિટ સુધી બોલી શકો. થેન્ક યુ. ભક્તિ ઉતરે ભણેલા કેટલું અત્યાર સુધી જે વક્તા આવી ગયા તે બધા વક્તાઓમાં ઓછામાં ઓછું ભણેલા હોય તો કૃષ્ણભાઈ. પણ સૌથી ભજન ભક્તિમાં રસ જો હોય તો બધા કરતા એમનો નંબર ઉપર. ભલે પછી આપણે ડોક્ટર થયા કે ગ્રેજ્યુએટ, ભક્તિભાવમાં એમને કોઈ આપી ન શકે. ભજન, ગરબા, અતિથિ આવકાર એ એમના ખાસ ગુણો છે. એમના ભજનની કેસેટો તમારા ઘરમાં કદાચ ફરે છે. તે એક ખૂબ ભજનની સુંદર એમણે ભજનની ટેપ તૈયાર કરેલી. ખૂબ ચીવટ આવ્યા, સમાજ સેવાને વરેલા એવા મહેમાનો આવે ત્યારે હર્ષ અને જાય ત્યારે એમને ખૂબ દુઃખ થાય. પરંતુ બને પણ એવું છે કેટલીક વાર કેટલાક મહેમાનો આપણે ત્યાં આવતા હોય ત્યારે આપણને આનંદ થાય છે, અને કેટલાક મહેમાનો જતા હોય ત્યારે પણ આપણને ખૂબ આનંદ થાય છે. એ પોઝિશન બને, પણ એમને તો આવતા મહેમાન આનંદ આપે અને જતા મહેમાન અમારા પાસે મહેમાન ચાલ્યા એમ એમને થાય. એટલું એમનો મહેમાનો પ્રત્યેનો ભાવ. કામની સતત ચિંતા છતાં હંમેશા હસમુખ સ્વભાવ. પીટી ભગત, આઈટી ભગત જેમ કહેતા હોય કે હું ડોક્ટર થઈને મેં સમાજમાં આ બધું કર્યું. આઈટીના અત્યારે પ્રમુખ હોય છતાં ભૂલી જવાની નથી. એ તમામ વસ્તુ જે આભારી હોય તો કૃષ્ણાબેનને છે. 4 દિવસથી જોઉં છું દરેક કામમાં ડોક્ટરને તેઓ સાથે, દરેક કામમાં. તમારો આ વસ્તુ છે, આ ભૂલી ગયા, તમે આ વસ્તુ ભૂલી ગયા, તમારે આ કરવાનું છે, તમે આ રહી ગયું તો ડોક્ટર એટલે આગળ આવેલા છે સમાજમાં. કૃષ્ણાબેન, એ કૃષ્ણાબેન આપણે સમજાવી દીધું. કૃષ્ણાબેન એમનો કંઠ, વોઇસ તો ટેપમાં બધા સાંભળેલું છે. મારે એનું નિરૂપણ કંઈ કરવાનું હોય છતાં પણ એમનો કંઠ પણ બહુ સુંદર છે. તો એમનું વક્તવ્ય, એમનો જે મેં 10 મિનિટ આપી છે તેઓ એમના વક્તવ્યમાં આપણે જોઈએ કે તેઓ શું વક્તવ્ય રજૂ કરે છે. કૃષ્ણાબેન.
જીવનજી મહારાજ સર્વે ભાઈ બહેનોને મારા સપ્રેમ રામ કબીર. મને ખબર હતી કે મને સંતોષભાઈ બોલવું કહેશે, તો પહેલી વખત બોલું છું. થેન્ક યુ. આ સંમેલનમાં સર્વે ભાઈ બહેનોએ ઘણી મદદ કરી છે. એ સર્વે હું બધાને આભાર માનું છું. આપ સર્વે બધાને એક ખૂબ ખૂબ આભાર માનું છું બધાને. સંમેલનનો હેતુ સમાજની એકતા અને ધાર્મિક અને સામાજિક વિકાસ માટે છે. આમ આ સંમેલનમાંથી આપણે જે કંઈ યોગ્ય લાગે એ ભાષાનો ઉપયોગ કરશે. આ સંમેલનમાં જે ભાઈ બહેનોએ ખરા પ્રેમથી સમાજ સેવા આપી છે તે બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. જીવનજી મહારાજ પર શ્રદ્ધા રાખીને આ કામ કર્યું છે. આ કામ જીવનજી મહારાજે પાર પાડ્યું છે. અને ભાઈ બહેનોએ લેક્ચર આપ્યું એ બધું બહુ સરસ તૈયાર કરીને આવ્યા છે. એ કેટલી મહેનતથી બધાએ કર્યું હશે. મેં તો કંઈ જ કર્યું નથી. હું તો અહીં આગળ આવીને કાલે મેં ગેરંટી લખી છે. બાળકોને પણ કેટલી મહેનતથી તૈયાર કરી હશે. એક ભક્તિ માટે હું કહી શકું મોગો મનુષ્ય જન્મ જોને આવ્યો, મુખી દેહ કાળો અભિમાન મોગો મનુષ્ય જન્મ જોને આવ્યો. માટે સંત સમાગમ કીજીએ, માટે સંત સમાગમ કીજીએ. હવે આપણે આ સંત સમાગમ માટે બધા ભેગા થઈએ તો આપણે કરી શકીએ કે ભજન કીર્તન કરીએ કે બધી સમાગમ વાત કરીએ તો આપણને એમાંથી આનંદ મળે અને એમાં જ આપણું જે જોઈએ એવું ઈચ્છે છે. સૌને મારા રામ કબીર. કૃષ્ણાબેન નો ખૂબ ખૂબ આભાર. કૃષ્ણાબેન બોલવા ઉભા થયા અને ભાષણ શરૂ કર્યું. 1 મિનિટ થઈ, 2 મિનિટ થઈ, મને થયું ભાષણ કરતા જે ભજન ચાલુ કરે તો સારું તરફ ભજન ચાલુ કરે. કારણ કે જે વિષય રસનો છે આપણે વિષયની બહાર જઈને જો આપણું કામ કરીએ તો એની સ્થિતિ મારી પાસે એક મોટો દાખલો છે, આજે નથી આપતો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કૃષ્ણાબેન. તમે આ સમાજને માટે જે કંઈ ભોગ આપ્યો છે મેં જાણ્યું છે કે આવ્યા ત્યારથી અહીંયા ન્યૂજર્સીમાં એમના નિવાસ સ્થાને દર ઉત્સવ, ભજન મંડળ, કૃષ્ણ જયંતિ, રામનવમી ઉજવાય છે. લોકોને પ્રેમથી ભોજન જમાડે છે. બીજા બહેનો હોય કોઈ આ તરફ નતું નહીં, અમારા તરફના જો કોઈ બહેન હોય તો પતિના માછલા ધોઈ નાખે, છાસવાળે આંસુ કરીને બેઠા છો એમ કે. ધન્ય છે એ કૃષ્ણાબેનને અને ધન્ય છે એ આઈટીને કે
કે બંનેને એકમાં રસ છે, બંનેમાં એક વસ્તુમાં રસ છે, જેથી બંને સારી પ્રગતિ કરી શકે છે. આપણે એમને તાળીઓના ગળાથી જેટલા વધાવીએ એટલા ઓછા છે. થેન્ક યુ વેરી મચ. હવે પછી નો કાર્યક્રમ દુઃખ સાથે જણાવવાનું કે અમારી ઈચ્છા હોવા છતાં જે આપણે 5 દિવસના પ્રોગ્રામનું આયોજન કર્યું, સદગુરુ જીવનની મહારાજની ઈચ્છા પણ 5 દિવસની હતી. એ કેવી રીતના કે જ્યારે ગયા રામને પાછળ સમયે 20મી એનિવર્સરી ઉજવવાનું જાહેર કરવામાં આવ્યું, તો એ કઈ જગ્યાએ ઉજવવી એ જગ્યા નક્કી કરવા માટે હોલના માટે જ્યારે ગિરિજીઓને ફોન કર્યા, તો આ હોલ કોઈ સંજોગો મળે એવું નહોતું. આ હોલ સામાન્ય રીતે જોઈતો હોય તો 1-2 વર્ષ આગળથી તમે બુક કરાવો તો જ આ હોલ મળે. અઠવાડિયા પછી આ હોલવાળાને ફોન કર્યો. મને ફોન પર જવાબ મળ્યો કે આ હોલ તો બુક થઈ ગયેલો છે, આખા વર્ષ માટે તમે આવો અને પછી વાત કરીએ. આ પછી મેં જોયું, મેં બેઠા ઓફિસમાં, મને કહ્યું કે આખા વર્ષનું સાહેબ બુક થઈ ગયું છે, પણ હું ફરી ઘણા જરૂર છું, જોઉં છું. સદગુરુ જીવન મહારાજની કૃપા, આખા વર્ષનો હોલ બુક થયા છતાં મને કે તમારે કઈ તારીખ જોઈએ છે? જુલાઈ 4 થી જુલાઈ 8. તેને જોયું કે તમે જ નસીબદાર છો કે આખા વર્ષનું બુક થયા છતાં આ 5 જ દિવસ બાકી છે, તે કેમ બાકી રહ્યા છે? આપણે સમજવાની વસ્તુ છે કે સંકેત મળ્યો કે આ સંમેલન થવું એ જરૂરિયાત છે. એના સંદર્ભમાં હોલ બુક કરવો કે જે અશક્ય વસ્તુ હતી, જે 5 જ દિવસનો કેમ બાકી રહ્યો? એના હિસાબે મને સંકેત થયો સદગુરુ જીવન મહારાજની ઈચ્છા 5 દિવસનો પ્રોગ્રામ રાખવાની છે, નહીં તો એ હોલ 5 દિવસ તક રહેતે જ નહીં. 2 દિવસ 1-3 દિવસ અથવા મળતો જ નહીં. એટલી મારી શ્રદ્ધાથી મેં 5 દિવસનો પ્રોગ્રામ રાખ્યો. અમારી મિટિંગમાં ઘણા સમજવામાં આવ્યા કે 2 દિવસનો કરીએ, 3 દિવસનો રાખીએ. મારી ઈચ્છા છે 5 દિવસનો જ કરવો. તે હિસાબે 5 દિવસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો. પરંતુ સમાજને આ 5 દિવસનો પ્રોગ્રામ યોગ્ય લાગ્યો નથી અને સમાજના સંચાલકોએ વિચાર કર્યો કે આ 5 દિવસનો પ્રોગ્રામ સફળ નહીં થાય. મને શ્રદ્ધાથી 100% 5 દિવસનો પ્રોગ્રામ થશે. 50 માણસ છે તો પણ આ પ્રોગ્રામ ચાલુ રાખો. આ સંમેલનમાંથી 500 માણસ આપણે એક્સ્ટ્રા કર્યા હતા. એમાંથી પણ જો એક માણસ પણ આ સંમેલનમાંથી એક વસ્તુ મેળવીને જશે તો આપણો આ સંમેલનનો હેતુ સાર્થક થશે. સંખ્યા અગત્યની નથી, કેટલા માણસો એમાંથી એનો ઉપયોગ કરે છે, એના સંમેલનને શું લઈ તે જીવનમાં મૂકે છે એ અગત્યનું છે. એક દાખલો આપો કે હું ઇંગ્લેન્ડમાં હતો 60માં. ઇંગ્લેન્ડમાં તો તમે જાણો છો કે ત્યાં માંસાહારી દારૂ વગેરે ચાલતો હોય છે. એવા સંજોગોમાં મને એક ઇંગ્લિશ માણસ મળ્યો. અમારે વાતચીત થઈ. મારા સંપર્કથી એને એવું લાગ્યું કે આ વસ્તુ જે દારૂની વસ્તુ છે એ સારી નથી. મારા 5 મિનિટના જ ડિસ્કશનમાં
એને લાગ્યું કે આજથી હું આ દારૂ પીવાનું છોડી દઉં છું. આખા ઇંગ્લેન્ડના તો હું કહેવા નથી ગયો, પણ એક જ માણસે જે સાંભળવાથી એને અનુકૂળ કર્યું તે સંખ્યાનો હિસાબ આપણે લેવાનો છે. બે માણસ છે. અમે જ્યારે રામના પ્રોગ્રામ રાખીએ જન્માષ્ટમીના, અમે ભજન શરૂ કરીએ છીએ 1 વાગે. 1 વાગે કેટલા માણસો આવે છે તમે જાણો છો? અમે ઘરના 4 જ માણસ. પહેલા તમે 3 જણા હતા. સમાજને વારંવાર રિક્વેસ્ટ કરી કે ભાઈ આપણો સમય જળવાય, 1 વાગે શરૂ કરીએ છીએ, તો આપ સર્વે 1 વાગે આવો તો આપણે સર્વે લાભ મળે. કોઈ 3 વાગે આવે, કોઈ 5 વાગે આવે, કોઈ 6 વાગે આવે. આ પ્રોગ્રામ તમારા લાભાર્થે રાખેલા છે. સમાજનું કલ્યાણ થાય. અમે તો ભક્તિ કરી, અમે તો પરમાત્મા પામવાના, પણ અમારી સાથે સાથે આખો જન સમુદાય, આખો ભક્ત સમાજ કેમ ભગવાન પામે એ અમારો પ્રયત્ન છે. 1 વાગે અમે 2 જણ હોય કે 3 જણ હોય, અમે અમારો પ્રોગ્રામ શરૂ કરી દઈએ છીએ. સંખ્યાનો હિસાબ નથી, એમાં ભાવના કેટલી છે અને એ ભાવના પાછળ કેટલા માણસો મેળવી શકવાના છે એ અગત્યનું છે. મને આગળ કરવામાં આવ્યો કે આજે ઘણા ભાઈઓ જતા રહેવાના છે, તો આ પ્રોગ્રામનો જે હેતુ છે તે રહેણી જે અંતમાં આપણે કહેવાનું છે એ કોઈ સાંભળનાર નથી. સમાજને એવી ઈચ્છા છે કે ભાઈ આપણે આજે પૂર્ણાહુતિ કરીએ, મને વાંધો નથી, પણ જે ભાઈઓએ 5 દિવસની કમિટમેન્ટ કરી છે, 5 દિવસમાં બે ભાઈ હોટલમાં રહ્યા છે, અને ચંદ્રકાંત ભક્તા જે ટેક્સાસના ભક્ત સમાજના પ્રેસિડેન્ટ છે, એમને મને કહ્યું કે મારે 3 દિવસ હવાય નહીં, શુક્ર, શનિ, રવિ, પણ રવિવારે સાંજે હું આવી અને સૌને મંગળ તમારા પ્રોગ્રામમાં હાજરી આપીશ. આ ભક્ત સમાજને, ભક્તને આપણે કેવી રીતના જવાબ આપી શકીએ? એ આપણે વિચાર કરવાનું રહ્યું. મને વાંધો નથી, સમાજે નક્કી કર્યું, હું સમાજનો છું, સમાજનો પ્રોગ્રામ છે, સમાજે નક્કી કર્યું કે આપણે પ્રોગ્રામ આપણે સંજીવનનો સંબંધ કરીએ, તો આપણે બંધ કરવાનો મને વાંધો નથી. આપણે સમાજને જવાબ આપવાનો કે ભાઈ 5 દિવસનો પ્રોગ્રામ રાખ્યો અને હવે 3 દિવસનો પ્રોગ્રામ કેમ રાખવામાં આવ્યો? સંજોગોમાં મારી પત્રિકામાં લખ્યું છે કે સંજોગો પ્રમાણે પ્રોગ્રામ ફેરફાર કરવામાં આવ્યો. એ મેં વિચારીને લખ્યું. મને લાગતું હતું કે સોમ ને મંગળ ઘણા ઓછા આવવાના જ છે, તે ધારીને જ અમે રાખેલું છે. છતાં પણ જો થોડા માણસોને પણ આપણે થોડું કંઈક આપી શકીએ તો પણ આપણો જે પ્રયત્ન છે એ સફળ થાય. છતાં પણ ભક્ત સમાજના કમિટી મેમ્બરોએ જે મારી પાસે પ્રવૃત્તિ મૂક્યું છે એ આપની સમક્ષ મૂકું છું. આપ સર્વે નક્કી કરો કે આજે પૂર્ણાહુતિ કરવી હોય તો આજે સારી પૂર્ણાહુતિ કરીએ, તો આપ સર્વે બધા રોકાઓ અને સારી રીતે પૂર્ણાહુતિ થાય. જે ભાઈઓ બપોરના જેવો પ્લાન છે તે પણ થોડા મોડા જાય અને સાંજનો પ્રસાદ લઈને જાય એવી નમ્ર વિનંતી. અને અત્યારે મને આપણું ઓડિયન્સ છે એમાંથી જવાબ જોઈએ કે સમાજ નક્કી કરે છે, હું નક્કી નથી કરતો, એ પ્રમાણે આપણે નક્કી થાય. કે સમાજે નક્કી કર્યું કે 3 દિવસનો પ્રોગ્રામ છે, આજે પૂર્ણાહુતિ કરવી છે, તો આજે તમારી પાસે પ્રશ્ન મૂક્યો હતો. આ બધા ભાઈ બહેનો નક્કી કરી અને મને એક 15 સેકન્ડમાં જવાબ આપે યસ ઓર નો. હેલો, મળી તે બદલ ડૉક્ટર આઈટીનો હું આભાર માનું છું. મન, વચન અને કર્મથી આ જગ્યાએ બેસીને કોઈના પણ દિલને કંઈક દુઃખ થયું હોય તો મને માફ કરજો. રામ કરી. થેન્ક યુ. હવે જસ્ટ મને હવે જે કંઈ સમય રહ્યો છે એ સમયમાં જે આ સમયનો હેતુ ધાર્મિક અને સામાજિક પ્રચાર,
અત્યાર સુધી ઘણા ઘણા પ્રવચનો થયા, તેમાં આપણા ભક્ત સમાજ વિશેનું જે જ્ઞાન છે, જે સમાજને આપવાનું હતું એ બહુ ઓછી ચર્ચા થઈ છે. ભક્ત સમાજ પાસે ઘણું જ્ઞાન છે કે દિવસના દિવસો તો થોડે એવું નથી. એ જ્ઞાન ભક્ત સમાજને કેવી રીતના આપવું એના વિચારથી આ સંમેલનો દ્વારા જ ભક્ત સમાજને આપણી પાસે જે ખજાનો પડ્યો છે એ ખજાનો આપી શકીએ તે હિસાબે સંમેલન રાખવામાં આવ્યું હતું. જ્યારે જ્યારે સંમેલન રાખવામાં આવે છે ત્યારે સમયનો મુશ્કેલી થાય છે. જે ખરી વસ્તુ આપવાની છે તે રહી જાય છે અને બીજી વસ્તુ સમાજ સાથે મૂકવામાં આવે છે. પુણ્યાત્મક પણ સંમેલનમાં આ જ પ્રશ્ન હતો, અમારે સમાજને જે આપવાનું હતું કે જેટલું બને તેટલું વધારેમાં વધારે સમાજને કેમ આપી શકીએ એ પ્રમાણે પ્લાનિંગ કરતા હતા. છતાં પણ સંજોગોના હિસાબે ત્યાં પણ જગદીશ મહારાજને ભાગ્યે 1 કલાક મળ્યો અને જગદીશ અને પ્રેમજી મહારાજને પણ ભાગ્યે 45 મિનિટ મળી કે જે સંમેલનનો હેતુ સમાજને ગુરુ પાસે જે જ્ઞાન છે તે મેળવવાનો હતો એ બહુ રહેતો નથી. આ સંમેલનો પણ મારો હેતુ સમાજને ધર્મનું કેટલું જ્ઞાન છે, મારી પાસે જે જ્ઞાન છે એ સમાજને કેમ આપી શકું, ધર્મમાં રહેલું લોકો આવે એ હેતુ હતો. સંયોગની હિસાબે સમયના ભાવે જે કંઈ આપણે થોડું મેળવીએ તેની હવે ચર્ચા કરીશું. સદગુરુ જીવનજી મહારાજનું જીવન વૃત્તાંત ટૂંકમાં મેં પહેલા દિવસે આપ્યું. આ સદગુરુ જીવનજી મહારાજે જે ધર્મ સ્થાપ્યો એના સિદ્ધાંતો આપણને આપ્યા. એ સિદ્ધાંતનો વિચાર કરીએ જે જીવનજી મહારાજે આપણને શું સિદ્ધાંતો આપ્યા. તિલક, તુલસી, સત્સંગ ને નામ સ્મરણ, આ 4 સિદ્ધાંતો સારામાં સારા સિદ્ધાંતો છે. એની પાછળ વિચાર કરીએ કે આ 4 સિદ્ધાંતો કેવા હતા. સદગુરુ જીવનજી મહારાજનો સમય એવો હતો કે કર્મકાંડના તત્વો એટલા બધા ફેલાઈ ગયા હતા કે કોની સામેનો વિરોધ કરવો એ ઘણું મુશ્કેલીનું કામ હતું. એવા સંજોગોમાં પણ સદગુરુ જીવનજી મહારાજે જે આપણને આ સાદા સિદ્ધાંતો આપ્યા ને વર્ષોથી ચાલી આવતી કર્મકાંડની પદ્ધતિને જે ખંડન કર્યું કે જે કોઈ પણ માણસની હિંમત નહીં કરી શકે એવા સમયમાં એમણે હિંમત કરી જે ભક્તિ સમાજને ખરા માર્ગે પરમાત્મા પાવન માર્ગે જે વાળ્યા. અને કાલે એ નવીનભાઈએ કહ્યું કે જે ભક્તિ સમાજને ઉદાહરણ આપવામાં આવ્યું એ ઉદાહરણનો અર્થ એને સમજાયો કે સમાગમમાં સદગુરુ જીવનમાં પણ કહ્યું છે ઉદા મીન્સ ઉદિત, ઉદિત મીન્સ ઉદય. ભક્ત સમાજના ઉદય કરવા માટે જે અમને ધર્મ સ્થાપ્યો એ ધર્મ ઉદા. જીવન મહારાજે આપણા ભક્ત સમાજના આત્માને ઉદ્ધાર કેમ થાય એ સિદ્ધાંતો લઈને તેમણે આપણો ધર્મ સ્થાપ્યો અને સારામાં સારા સિદ્ધાંતો આપ્યા. એ સિદ્ધાંતોનું અનુકરણ કરવામાં આવે તો આપણો આત્મા પરમાત્માને પામે છે. એ સિદ્ધાંતોનું થોડું ડિસ્કશન કરીએ કે તિલક. સદગુરુજીને મહારાજ તિલક ક્યાં પસંદ કર્યું? તે તિલકના અનુસંધાનમાં તિલક એ વૈષ્ણવનું પ્રતીક છે, વૈષ્ણવતા બતાવે છે.
એ તિલક એ ગોપીચંદન કહેવાય. ગોપીઓ ભગવાનના ભાવમાં એટલી બધી ડૂબી ગઈ કે બધી ગોપીઓ ભક્તિમાં ભગવાનના પ્રેમભાવમાં ડૂબી ગઈ. એ તળાવ હતો એ તળાવમાં ડૂબી ગઈ અને એ જે તળાવની માટી છે એ માટી જે રસકણ છે એ રસકણ એટલી બધી પવિત્ર થઈ ગઈ એ ગોપીઓના ભક્તિભાવથી એ પવિત્ર જે રસકણ છે એ રજને આપણે માથા પર ચડાવીએ તો જે ગોપીઓમાં ભક્તિભાવ હતો એ ભક્તિભાવ આપણો ઉત્પન્ન થાય અને આપણે પણ ઘણા પામીએ. અને એ જ આપણું ગોપીચંદન છે કે જે આપણે સદગુરુજી મહારાજે આપણને ગોપીચંદન કપાળે લગાડવા માટે આપણે આપી છે. એ આપણે આ કંઠી દીક્ષા વખતે ગોપીચંદન લગાડીએ છીએ. આ ગોપીચંદન નાશ થતું નથી. એક વખત સદગુરુજી મહારાજે આપણને કંઠી દીક્ષા આપ્યું એ કાયમ રહે છે. બીજા જે નિશાની કરવામાં આવે છે બહેનો માટે કે કુમારી હોય તો કાળો ચાંદલો થાય, પરિણીત થયા પછી લાલ ચાંદલો થાય. આ ક્ષણિક છે, થોડો વખત માટે રહે છે. જ્યાં સુધી તમે સૌભાગ્યવતી છો ત્યાં સુધી એ લાલ ચાંદલો રહે. વિધવા ન આવે તો કપાળમાંથી ચાંદલો જતો રહે. એક ક્ષણિક વસ્તુ છે. જ્યારે તિલક છે એ તિલક જન્મથી જ્યારે આપવામાં આવ્યું ત્યાંથી મરણ સુધી તિલક કપાળમાં કાયમ રહે. એની પાછળનો ભાવ કાયમ રહે છે. તો એ તિલક એની પાછળનો ભાવ છે એ સમજીને કરવું જોઈએ. તિલક કરવાની પ્રથા આપણામાં ઘણા ભાઈ જૂના છે, ખબર છે કે 2 સળી પાડવામાં આવે છે અને નીચે જે રાવણ કરવામાં આવે છે ગોળ. અત્યારના જમાનામાં થોડી શરમ લાગે એટલે સાદા એક ટપકું કરવામાં આવે છે, પણ એની પાછળ ભાવ છે. તમે 2 સળી કરો કે 1 ટપકું કરો, પણ એની પાછળ જે ભાવ છે એ ભાવને આપણે જોવાનું છે કે જે ગોપીનો ભાવ હતો ભગવાનમાં એ ભાવ આપવાનો રહે અને આપણા હૃદયમાં 24 કલાક એ ભાવ ઉત્પન્ન રહે. તે માટે કપાળ પર 24 કલાક તિલક આપણામાં રહે એ જોવાનું. એની પાછળની શું ભાવના છે એ ખાસ અગત્યનું છે. બીજો પ્રિન્સિપલ, બીજો સિદ્ધાંત કે સત્સંગ. સદગુરુજી મહારાજે આપણને સત્સંગ આપ્યો કે સત્સંગથી જ આપણે પરમાત્મા પામવાના. કીર્તનમાં કહ્યું છે સંત સમાગમ કીજીએ. એ સત્સંગની ભાવનાથી જ આપણે પરમાત્મા પામીએ છીએ. ત્રીજી વસ્તુ ભક્તિ. મારે થોડું ડિસ્કશન વધારે કરવાનું હતું પણ સમયનો અભાવે થોડી ચર્ચા કરી અને આગળ ચાલીએ છીએ. ભક્તિભાવ. સદગુરુજી મહારાજે આપણને ભક્તિ આપી એ આ કલયુગમાં જે ભક્તિને મહિમા આપવામાં આવ્યો છે અને એ ભક્તિ સંકીર્તન, એકલા નહીં બધા સાથે મળીને ભક્તિ કરો. તમે જાતે ભક્તિ કરો એની સાથે સાથે બીજા આત્માને બીજા માણસોને પણ ભક્તિમાં વાળો તો સર્વનો ઉદ્ધાર થાય. એ હિસાબે સમૂહ ભક્તિનો સંકીર્તનને મોમાં આપવામાં આવ્યો છે. અને આ ભક્તિનું દાન આપણે ભક્તિ સમાન આપણે જોયું તે પ્રમાણે કૃષ્ણદાસને આપવામાં આવ્યું કે જે આરોનના કૃષ્ણદાસ હતા ગણપતિની ઉપાસના કરી અને ભક્તિ માગી ત્યારે ગણપતિએ કૃષ્ણદાસે કહ્યું કે હું ભક્તિ આપી શકતો નથી. એ તો સંત વૃદ્ધ આપી શકે. ભક્તિ જોઈએ તો જીવનની જેવા સંત છે એની પાસે જવું પડે અને એને પુણ્યાત્મા લાવે છે
અને જીવનની સાથે ભેટો કરાવી અને ગણપતિ પાછા વિદાય થાય છે. અને એ ગણપતિની હયાતી અત્યારે પુણ્યાનું કામે વાઘોડી મંદિર છે. પણ કહેવાનો મતલબ કે ભક્તિ એ સંત પુરુષ આપી શકે. અને સદગુરુજીમાં જે કૃષ્ણદાસને ભક્તિ આપી અને દીક્ષા આપી તે પહેલાં કૃષ્ણદાસ પરિપક્વ છે કે કેમ એની જોઈને ખાતરી કરે છે. એ કૃષ્ણદાસની હિસ્ટ્રીમાં તે ગોકુળમાં જ્યારે કૃષ્ણ ભગવાન એમના સખાઓ સાથે રાસ કરતા તે આ સખાઓમાંના એક કૃષ્ણદાસ ગણાય છે. એની ખાતરી કરવા માટે સદગુરુજીના સત્સંગમાં એમની સાથે એવો પરિચય થાય છે કે આ જ કૃષ્ણદાસ જે ગોકુળમાં અમારા સખા તરીકે છે એની ખાતરી થયા પછી એમને કૃષ્ણદાસને ભક્તિ આપે છે અને દીક્ષા આપી અને શિષ્ય બનાવે છે. શિષ્ય બનાવ્યા પછી એમને આજ્ઞા આપે છે કે તમે જ્યાંથી આવ્યા છો ત્યાં જઈ અને આ ધર્મનો પ્રચાર કરો. અને કૃષ્ણદાસ પાછા જઈ અને એમના વતનમાં જઈ અને ધર્મ ચલાવે છે. અને એમની ગાડી હજી પણ સિદ્ધાર્થમાં એમના મસ્જિદ ચલાવે છે. સમય જતાં હું સુની રહેવાથી કુટુંબમાંથી દત્તક લઈ અને મસ્જિદ ચલાવે છે. તે આપણા સિદ્ધાર્થની ગાડી એક કૃષ્ણદાસની ગાડી છે. એ ભક્તિનું પ્રમાણ છે. ત્રીજો મુદ્દો છે મૂર્તિ પૂજા. આ જમાનામાં કોઈને કહીએ કે ભાઈ મૂર્તિનું પૂજન કેમ નહીં કરવું? સદગુરુજી મહારાજે આપણને આ જે મૂર્તિ પૂજા નહીં કરવાનો આદેશ આપ્યો એ કેવા સંજોગોમાં આપ્યો? આપણે વિચાર કરો કે 16મી સદીમાં જ્યારે સદગુરુ મહારાજ થયા તે સમય કેવો હતો? રાજકીય સમય કેવો હતો? પોલિટિકલ કેવી સિચ્યુએશન હતી કે આખા ભારતમાં મુસલમાનોનું વર્ચસ્વ હતું અને ઇસ્લામ ધર્મ આખા ભારતમાં થઈ ગયો. અને દિલ્હીના બાદશાહે ઓર્ડર કર્યો કે જ્યાં જ્યાં હિન્દુ હોય એ બધાનો નાશ કરવો. આવા સંજોગોમાં હિન્દુ ધર્મ ટકાઈ રાખવો એ ઘણું મુશ્કેલ હતું. તે સમયમાં એ સદગુરુજી મહારાજ બહુ ઇન્ટેલિજન્ટ, બુદ્ધિશાળી કે ભાઈ આવા સમયમાં આપણે ટકી રહેવું હોય કે જ્યાં મુસલમાનોએ નક્કી કર્યું છે કે હિન્દુનું અસ્તિત્વ હોય એ અસ્તિત્વનો નાશ કરવો. એ હિસાબે જ્યાં જ્યાં મંદિરો હોય એ મંદિરોનો નાશ કરવો. કોઈ પણ મંદિરનું અસ્તિત્વ રહેવા નહીં દેવું. અસ્તિત્વ હોય એનો નાશ થાય. આપણી હેર આપણો નાશ થાય. જેને અસ્તિત્વ નહીં રાખીએ કોઈ વસ્તુનો નાશ થવાનો નથી. જેને અસ્તિત્વ નથી એનો નાશ નથી. એ અનુલક્ષીને સદગુરુજી મહારાજ બહુ બુદ્ધિ વાપરી અસ્તિત્વ રાખવાનો કંઈ જરૂર નથી. તમારા હૃદયમાં, આપણા હૃદયમાં ભગવાન પ્રત્યે કેટલો પ્રેમભાવ છે તે પ્રેમભાવથી તમે ભગવાનને ભજો તો પણ આપણે ભગવાનને પામવાના. આપણી સામે પ્રતીક હશે એ પ્રતીક થોડું આપણને ધ્યાન આવે કે ભાઈ આપણે ધ્યાન ધરીએ તો આપણું એ પ્રતીકની હિસાબે થોડું ધ્યાન વધારે થાય. પણ સદગુરુજી મહારાજ કહે છે કે તમારા હૃદયના અંતરમાં જો ભગવાનને ઉતારશો, ખરા પ્રેમભાવ છે તો પ્રતીકની જરૂર નથી. અને પ્રતીક હશે તો આપણને કોઈ નાશ કરવાનો છે. એના કરતાં એકબીજા સાથે સત્સંગ કરી, ભજન કરી અને એ ભજનના ભાવથી તમે ભગવાનને પામવાના. આ એક આપણી આગળની દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ. પણ એની બધા આધ્યાત્મિક વિચાર શું છે કે સદગુરુજી મહારાજે સગુણ અને નિર્ગુણનો ભેદભાવ એમના સમાગમમાં કહી નાખ્યો છે કે સગુણ એ જ નિર્ગુણ, નિર્ગુણ એ જ સગુણ. નિરંજન નિરાકાર ભગવાનને
પામવા માટે આપણને આદેશ આપ્યો કે ભગવાન કોઈ પણ જાતના આકારમાં નથી, સ્વરૂપમાં નથી, સર્વત્ર સર્વવ્યાપી છે. આકાર તો આપણા મનની વસ્તુ છે. મનથી આપણે એમનો આકાર માન્યો કે આ કૃષ્ણ ભગવાન આ રૂપે છે, રામ ભગવાન આ રૂપે છે. ઇન રિયાલિટી ખરેખર એ કોઈ આકાર નથી, એ સર્વ નિરાકાર છે. નિરાકાર વસ્તુ જ્યારે જરૂર પડે ત્યારે સાકાર થઈ આ દુનિયામાં આવી અને પોતાનો પ્રભાવ બતાવે છે. હકીકતમાં એક જ વસ્તુ છે, પરંતુ આપણા ભાવથી આપણે જુદા ભાવ જોઈએ છે કે આ વસ્તુ સાકાર, આ વસ્તુ નિરાકાર. ઘણા મને પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારા સમુદાયમાં મૂર્તિ કેમ નથી? મૂર્તિનો આપણે જે સર્વિસમાં જે ના પાડી નથી, પણ પ્રતિકની ના પાડી. પ્રતિક એ સિમ્બોલ કહેવાય છે, એને માટે કહ્યું છે કે એ પ્રતિકની જરૂર નથી. તમારા હૃદયમાં ભાવ કેટલો સુંદર છે એની જરૂર છે. લાલ મુકામે સ્વામિનારાયણ સમુદાયના એક મહાન મારી સાથે ચર્ચા 2 કલાકમાં મને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમારા જીવનની વાત 400 વર્ષ પહેલા થયા, તે સમયમાં કદાચ તમને એ સમયને અનુકૂળતા પ્રમાણે તમને મૂર્તિ પૂજા નહીં આપી, પરંતુ અત્યારના જમાનામાં કે મૂર્તિ પૂજા સિવાય ચાલે નહીં, મૂર્તિ સિવાય ભક્તિ થાય નહીં, એ પ્રમાણે મને આટમેન્ટ થયો. મેં એમને એટલું જ કહ્યું કે મૂર્તિથી તમારા હૃદયમાં કેટલો ભાવ ઉત્પન્ન થાય. તમારા હૃદયમાં જો ખરેખર ભગવાન પ્રત્યે પ્રેમભાવ હશે તો મૂર્તિની જરૂર સિવાય તમે ધ્યાન દઈ ભક્તિમાં લાગીને ભગવાનને પામવાનું. આ જમાનામાં પણ કોઈ પણ જાતના પ્રતીક સિવાય આપણે ખરાબ ભાવથી જો ભગવાનને ભજીએ તો ભગવાનને પામીએ છીએ. ભગવાન સર્વવ્યાપી સર્વ જગ્યાએ છે. આપણે આપણા હૃદયમાં કેવી રીતે ઉતારીએ અને કેવા ભાવથી ભજીએ છીએ એના પર આપણો આધાર છે. આપણું મન કેવી રીતના રહે છે એના પર આપણો આધાર છે. કરાવી એનાથી આપણું કલ્યાણ થવાનું નથી. તમે તમારી જાતે તમારા ભાવથી કરવાનું છે. પૂજા કરાવવાથી તમારું આત્માનું કલ્યાણ થવાનું નથી. એ આપણી મનની ભાવના છે, મનની શંકા છે કે મેં આ કર્યું એટલે મારું હવે પુણ્ય થઈ ગયું. તમારા ભાવથી જે તમે કરો છો એ ખાસ અગત્યની વસ્તુ છે. એટલા માટે આપણે ભક્ત સમાજ પૂજાની જરૂર નથી. તમારા ભાવથી જે કરો છો એ ભાવ અગત્યનો છે. સદગુરુ જીવન મહારાજે આપણને ભક્તિ આપી, પ્રેમ ભક્તિ આપી છે. એ ભક્તિથી જ આપણા આત્માનો ઉદ્ધાર થાય છે. કોઈ પણ જાતની વિધિ કરવાથી એ આપણને આપણા આત્માને પરમાત્મા પામવા માટે એ રસ્તો બતાવે છે, પણ એનાથી થવાનું નથી. આપણે જે કંઈ વસ્તુ કરીએ છીએ એ પરમાત્માના નામથી કરવામાં આવે તો જ એને પાછળ ભાવ ઉત્પન્ન થાય છે. આપણા સમાજમાં ઘણા પ્રસંગો બન્યા. જીવનમાં ભક્તિમાં જ્યારે ઉતરણ થાય, કહ્યું છે ને, ભક્તિનો માર્ગ છે સુરાણો નહીં કાયનું કામ. જો મારો વ્યવસાય ડૉક્ટર હોવા છતાં મારા નાનપણના સંસ્કાર હિસાબે એ ભક્તિ પ્રદર્શિત થઈ. આપણા નસીબમાં જે હોય થવાનું. વિધિના લખ્યાલે કોઈ વિચારતા નથી, પરંતુ આપણા ભક્ત સમાજમાં જે પ્રસંગો બન્યા છે કે સદગુરુ એ આપણા કેવા શક્તિશાળી છે, સિદ્ધ પુરુષ છે, એના પણ આપણા સમાજમાં ઘણા દાખલા થયેલા છે કે સદગુરુ કેવા હોવા જોઈએ. સદગુરુ આપણે શોધવા જઈએ તો સદગુરુના આપણા ગુણ છે, કેવા છે
અને સદગુરુ આપણને શું આપવાના છે? એ આપણા આત્માનું કલ્યાણ કરવાના છે કે એમના આત્માનું કલ્યાણ કરવાના છે? સદગુરુ એવા મળે, એવા હોવા જોઈએ કે આપણા આત્માનું કલ્યાણ કરે. અને શક્તિશાળી પુરુષ, સિદ્ધ પુરુષ હોય તો જ એ આપણા ભાવિને બદલી શકે. આના સંદર્ભમાં વાસની ચારિત્રમાં જે આપણે એક્ઝામ્પલ લઈએ, સત્ય હકીકત બનેલી જે આ મેડિકલ સાયન્સમાં પણ માનવામાં આવે નહીં. માણસ મરી જાય પછી એને પાછો લવાઈ કરો જીવતાના ભાઈ, શક્ય ખરી આ વસ્તુ? રશિયાએ ઘણો ટ્રાય કર્યો કે મરી ગયા માણસને એનો આત્મા બહાર નીકળી ગયો છો, તેને આપણે પાછો લાવી બોડીને જીવતો કરી. આધુનિક સાધનોથી, મશીનથી ઇલેક્ટ્રિક આપી, શોક આપી એને થોડો વખત ચાલુ રખાય અને હાર્ટ ચાલુ થાય, પણ એનો આત્મા પાછો આવતો નથી. પરંતુ આપણા સદગુરુ જીવનની વાત પાસે અને એમના માણસો પાસે એટલી શક્તિ હતી કે બહાર નીકળેલા આત્માને પણ એ જીવનમાં ફરી લાવી અને એ જીવંત કરી અને આયુષ લંબાવે એવા દાખલાઓ આપણા સમાજમાં મળી ગયેલા છે કે જે 5 ચાંપાનેરના ભટજીને ત્યાં જ્યારે વસંતદાસજી ત્યાં રહે છે અને એ વસંતદાસજી જ્યારે ભટજીના છોકરાને જુએ છે અને તો ટીકાળદર્શી હોવાથી એમને લાગ્યું કે આ છોકરાનું આયુષ બહુ જ ટૂંકું છે અને જેને ત્યાં મેં આશરો લીધો એને મારો રૂમ છે એટલે મારે એનો રૂમ આપવું જોઈએ. એ હિસાબે એમણે જે વાસંતી ચરિત્ર જે વાંચ્યું છે એમને ખ્યાલ આવશે કે જે વાસંતી હતી એ વાસંતી પાસે વિનંતી કરે છે કે ભાઈ તારું આયુષ્ય 125 વર્ષ કરતાં વધારે છે અને આ છોકરાનું આયુષ્ય બહુ જ ટૂંકું છે. આપણે એમને ત્યાં આશરો લીધો છે, આપણો ઋણ છે કે આ છોકરાને આપણે થોડું આયુષ્ય લંબાવીએ. તો વાસંતી પાસે ચોથા ભાગનું આયુષ્ય માગે છે અને વાસંતી એ આપવા માટે તૈયાર થાય છે. તો વાસંતી પ્રશ્ન કરે છે કે બાપજી, હું મારું ચોથા ભાગનું આયુષ્ય આપું, પણ મને ક્યારે ખબર પડે કે મારા ચોથા ભાગનું જે મેં આપ્યું એ વપરાયું? તો વસંતદાસજી કહે છે કે એ તને ખબર પડશે કે જ્યારે મને જરૂર પડશે તે સમયે તારા ચોથા ભાગનું આયુષ્ય હું વાપરીશ અને જ્યારે હું વાપરીશ તને તારા શરીરમાં આંચકો લાગશે અને તારું શરીર જીર્ણ થશે. વર્ષો જતાં જ્યારે વસંતદાસજી આગળ મારવાનો પ્રયાસ કરે છે, પરિસ્થિતિ પાછા વળવું પડે છે અને ફરતી પાછા ચાંપાને બદલીને આવે છે. વાસંતી આગળ નરસિંહદાસ જોડે જાય છે અને જુનાના ઠાકોર ત્યાં મુકામ કરે છે અને ત્યાંથી પછી આગળ કાશીદાસ પ્રાણ થાય છે. વસંતદાસ જ્યારે ભટજીના પાછા આવે છે તે સમયે થોડા દિવસ પછી રહ્યા પછી ભટજીનો છોકરો મરણ પામે છે. રાતનો સમય છે. ભટજીએ રુદનનો અવાજ સાંભળ્યો અને જોયું કે આ ભટજીનો પુત્ર મરણ પામ્યો છે. રાતના 12 વાગે વસંતદાસ રૂમમાં આવે છે જ્યાં પુત્રનું મૃતદેહ પડ્યું છે. એમને જે વાસંતી પાસે જે ચોથા ભાગનું આયુષ માગ્યું હતું તે આયુષ આ ભટજીના પુત્રને આપે છે અને હાથમાં જળ લઈ જય જીવનની જય બોલાવી અને એ પાણી મૃતદેહ પર છાંટે છે. છોકરો જીવન થાય છે અને એનું જે ચોથા ભાગનું આયુષ્ય જે વાસંતી પાસે મળ્યું હતું એ જીવન એ ભટજીના છોકરાને પાછું મળે છે. આ જમાનામાં પણ માનવામાં આવ્યું નથી, પરંતુ જે સિદ્ધ પુરુષો હોય છે જેની પાસે શક્તિ હોય છે એ શક્તિથી આ જાતનું જે વસ્તુ અપ્રાપ્ય હોય છે એને પણ પ્રાપ્ત કરી શકે છે.
બીજા પ્રસંગો આપણે વર્ણવીએ કે જે આ બાજુમાં પોસ્ટર બધા મૂકવામાં આવ્યા છે તે પોસ્ટર મૂકવાની પાછળનો હેતુ હોય કે જે પ્રસંગો આપણા ભક્ત સમાજમાં બન્યા છે તે પ્રસંગો સત્ય ઘટના છે કે બનાવી પાડેલી પ્રશ્નો નથી. એ પ્રસંગોને આપણે જાણો તો આપણા હૃદયમાં પણ થોડો પ્રેમભાવ ઉત્પન્ન થાય. અનાનુસંધાનમાં રાઘવદાસના વખતમાં જ્યારે રાઘવદાસ દ્વારકાની આદરે જતા હતા તે સમયમાં તો બધું જંગલ હોય અને લૂંટારા હોય તો રસ્તે જુવાનામાં એમને રાત પસાર કરવાનો સમય આવે છે. તે જુવાનાનો ઠાકોર એવો નિયમ કે જે યાત્રાળુઓ આવે મુસાફરો એ બધાને લૂંટી અને મિલકત ભેગી કરવી. વસંતદાસ રાત રહે છે. ત્યાં રાત છોડ્યા પછી નિયમ પ્રમાણે આરતી કરી અને મંડળી હોવાથી ભજન કીર્તન ચલાવે છે. ભજન કીર્તન આખી રાત ચાલે છે. આ સમયે ઠાકોરના માણસોને જે ઠાકોરે ઓર્ડર કર્યો કે જે મુસાફરો આવા એમ લૂંટી અને ધન લઈ આવો, તો ઠાકોરના માણસો આ સંઘને લૂંટવા માટે આવે છે. જ્યારે એના બે માણસો સંઘ પાસે આવે છે તે સમયે રાતના સમયે તેમને અજાયબ જોવાનું મળે છે કે જે જગ્યાએ સંઘ ભજન કરતો હતો તે જગ્યાએ તેની આજુબાજુ ચારે બાજુ બે ધનુષધારી એમ જવાનો ફરીને રક્ષણ કરતા હતા. એમણે એટલું બધું તેજ હતું કે જે ચોરી કરવા માણસો જોયું અને એને એમના ધ્યાનમાં આખી રાત ગઈ તો એ માણસને ખબર નહીં પડી અને જે ચોરી કરવા હતા તે વાજી કર્યું અને એમના ધ્યાનમાં જ એ લાગી ગયા. સવાર થયું, ધનુષધારી જે રૂપ હતા એ અદ્રશ્ય થઈ ગયા ને આવીને ઠાકોરને વાત કરી કે ભાઈ અમે લૂંટવા ગયા, પરંતુ જે બે ધનુષધારી રક્ષકો હતા એ રક્ષકોએ અમને આવવા નહીં લીધા અને કહ્યું કે ભાઈ અમે તો આ રાઘવદાસના રક્ષકો છે, એમનો અમારે ઋણ છે એટલે અમે રક્ષણ કરવા આવ્યા છે. ઠાકોર આ વાત જાણી અને રાઘવદાસ પાસે આવે છે અને માફી માગે છે અને પૂછે છે કે અમારા રક્ષકોએ એમણે કહ્યું કે તમારે ત્યાં બે ધનુષધારી માણસો છે, એ માણસોને અમારે મળવું છે. તો રાઘવદાસ કહે છે કે મારે તો કોઈ માણસ છે ને, અમારા કોઈ રખેવાળ નથી, વોચમેન નથી, અમે તો અમારું હરિકીર્તન કરીએ છીએ. પેલા માણસને પૂછે કે એનું નામ શોધવું, તો નામ તો એને યાદ આવતું નથી, પરંતુ જે કીર્તન બોલાય છે એ કીર્તનમાં જ્યારે લીટી આવી રાઘવની એટલે કહે છે કે આ જ નામ હતું કે રાતના જે રખેવાળના એમને આ જ નામ કહ્યું. તો એ રામ અને લક્ષ્મણના રૂપમાં જે આપણા ગુરુજીનું રક્ષણ કર્યું એ જ એમનો પ્રભાવ છે, એ જ શક્તિ છે. આવા પ્રસંગો ઘણા ભણેલા છે. સુરતનું એક એક્ઝામ્પલ આપ્યા નરસિંહદાસના વખતમાં કે નરસિંહદાસ દામણ ગામે મંડળીને ગયા અને તે સમયે એ પણ એક ધિકારદર્શી હોવાથી એમને ખબર પડી કે એક ભક્તનો છોકરો જે એમની પાસે આવ્યો એનું આયુષ ટૂંકું હતું, એટલે ગામના ભક્તોની પાસે માગણી કરી કે પુણ્ય મુકામે સેવાની જરૂર છે કે કોઈ આ ગામમાંથી કોઈ ભક્ત સેવા કરવા માટે મને એને પુત્ર આપે. ગામના લોકોએ નક્કી કર્યું કે આ ભક્તના પુત્ર છે અને નરસિંહદાસે પણ કહ્યું કે આ પુત્ર મને આપવામાં આવે તો એ પુણ્ય મુકામે સેવા થાય. નરસિંહદાસનો હેતુ પેલા છોકરાનો આયુષ બચાવવાનો હતો, પરંતુ ભક્તને એવી શંકા બેઠી
કે ભાઈ નરસિંહદાસને મારો પુત્ર લઈ જવો છે, એટલા માટે એમને ના પાડી. નરસિંહદાસે કહ્યું, જે સત્ય હકીકત કરી કે ભાઈ આ પુત્રનું વૈશાખ સુદ બીજના દિવસે સર્પદંશથી મૃત્યુ થવાનું છે. અને પેલા ભક્તને લાગ્યું કે આ નરસિંહદાસને મારો પુત્ર લઈ જવું છે, એટલા માટે આવું કહે છે. પુત્ર જથ્થોથી સમય આવે છે વૈશાખ સુદ બીજનો. ભક્ત એને હૃદયમાં તો ધકારો પડે છે કે આ મારો પુત્ર જવાનો, છતાં પણ એની વ્યવસ્થા કરીને પુત્રને હિંચકા પર બેસાડી અને કહે છે કે અમે આવતા સુધી આ હિંચકા પર કરવાનું નહીં. ખાવા પીવાનું બધું હિંચકા પર આપે છે અને ખેતરમાં જતા રહે છે. સાંજનો સમય થાય છે. સમયના હિસાબે ઢોર ચરીને આવે છે ઘરે. એટલે પેલા પુત્રને થોડું થયું કે બળદ ને ઢોર આવે છે તો એમને ખવડાવવા માટે ઘાસચારો નાખવું. આ સંજોગોવશા બને એવું કે ભાઈ જે વિજ્ઞાનના જે લેખ છે એ લેખને કોઈ મીડિયામાં લાવતું નથી. એ છોકરો હિંચકામાંથી નીચે ઉતરી નિસરણી ચડી અને માળી જે ઘાસના પોળા હતા એ પોળા લેવા જાય છે અને તે જ વખતે ઘાસમાંથી સર્પદંશ થાય છે અને એ છોકરો મૃત્યુ પડે નીચે પડે છે. ખેતરમાંથી માવો આવે છે ને ઘેર જોઈએ તો છોકરો મૃત્યુ પામેલો હોય છે. ભક્તને ખ્યાલ આવે છે કે નરસિંહદાસે જે આપણને કહ્યું હતું એ વસ્તુ સત્યથી આપણે માની નહીં ને આપણો પુત્ર ગુમાવ્યો. આવા સદગુરુ આપણા ભક્ત સમાજ મળેલા એ સદગુરુનો આપણે કેવી રીતનો ઉપયોગ કરવો એ આપણે ભક્ત સમાજ જોવાનું રહ્યું. જીવનજી મહારાજ આપણને ઘણું આપ્યું, એનો આપણે કેવી રીતના ઉપયોગ કરીએ છીએ તે આપણા જીવનમાં કેવી રીતના ઉતારીએ. આપણી પાસે આપણા સમાજ પાસે આટલું બધું ધન છે, આટલું બધું જ્ઞાન છે. એ જ્ઞાનને છોડી આપણે આપણું મન વંચિત થઈ બીજા તરફ આપણે આકર્ષાઈએ. વસ્તુ એક છે. બીજો સમુદાય, કોઈ સમુદાય ખોટાડે, કોઈ ધર્મ ખોટાડવાથી, કોઈ સંત પુરુષ ખોટાડે, કોઈ સંત પુરુષ કોઈ બીજો માર્ગ બતાવતા નથી. એક જ માર્ગ પરમાત્મા પામવાનો, પણ રસ્તા જુદા. આપણે અહીંયાથી એડિશન જવું હોય તો ઘણા રસ્તા, પણ જે સીધો રસ્તો છે સીધા રસ્તે જઈએ તો ટૂંકા સમયમાં આપણે પહોંચી છીએ. તે જે સદગુરુ જીવનમાં આપણને સીધો રસ્તો બતાવ્યો પરમાત્મા પામવાનો, એ રસ્તો છોડી અને આપણે અવળામાં આવી જઈએ એ આપણે ભક્ત સમાજ વિચારવાનું. રસ્તો એક છે, વસ્તુ એક છે. એક જ વસ્તુ જુદાના પ્રમાણ જુદા રસ્તે આપણે જઈએ અને પામીએ છીએ તો પછી આપણને એ વસ્તુ મળેલી છે એનો ઉપયોગ કેમ નહીં કરવો. મન એ આપણા ચિત્ત ગમે છે, મન ગમે છે. મનને જો આપણે કંટ્રોલ કરીએ કે આ જ વસ્તુ સાચી છે તો આપણે બીજી કોઈ વસ્તુમાં ધ્યાન આપવાની જરૂર નથી. એક સિકંદરનો એક એક્ઝામ્પલ આપો કે સિકંદર બાદશાહ એને આખી દુનિયા જીતવાનો હેતુ હતો. આખા દેશ, આખી દુનિયા મારા કંટ્રોલમાં કેવી રીતના લેવી અને જીતી અને રાજાઓનો કેવી રીતે તમન્ના હતી. એક દિવસે દરિયાકિનારે ફરવા જાય છે અને ત્યાં એક સાધુ દરિયા કિનારે સવારના સૂર્યના તાપમાં નગ્ન સામા પડ્યો છે અને સૂર્યના કિરણો જે અહીંયા સનશાઇન લે છે લોકો એ રીતના ત્યાં બેઠો હતો, સૂઈ રહ્યો હતો. सिकंदर ने पूछू कि भाई क्या करता है ये समुद्र किनारे इस सूर्य की धूप में क्या कर रहा है. फिर साधु पूछू
એને સાહેબે જવાબ આપ્યો કે ભાઈ આરામ કરતા હો. સિકંદર કહે છે કે આખી દુનિયા જીતીને મારે પણ એક દિવસ તારી માફક આવીને આરામ કરવો છે. તો પેલા માણસે શું જવાબ આપ્યો કે ભાઈ તારે હેતુ શું છે આરામ કરવાનો? આટલી બધી મહેનત ઉઠાયા પછી, આખી દુનિયા જીતવાનો મહેનત કર્યા પછી પણ જો તારે આરામ જ કરવાનો હોય તો એને શું જવાબ આપ્યો? वो भी तो हूँ कर रहा हूँ, तो इतनी मेहनत उठाने की क्या जरूरत है? જે વસ્તુ મહેનત કરે છે જેને મેળવણ છે એ આપોઆપ મળે છે. તો આટલી બધી મહેનત કરવા, આટલા બધા દુનિયામાં આટલા મારે આ સંત પાસે જાઓ કે આ સંતમાં જાઓ કે આ ધર્મ પર જાય, એ બધા આટલા ફેરા કરવા છતાં બધા આપણને એક જ માર્ગ મળવાનો હોય પરમતમ પામવાનો, કે જે વસ્તુ આપણા સંત જીવનમાં આપણે આપી દીધી છે તો એ વસ્તુ આપણે કેમ નહીં અપનાવવી? એ વસ્તુનો આપણે વિચાર કરવાનો. પ્રસંગોમાં આપણે જોઈએ કે આપણા સમાજમાં શું નથી. ઘણા માણસો મને આવી રીતે કે અમારા સમાજમાં આવા ચમત્કાર થયા, સ્વામિનારાયણ મને આગમન કરે કે અમારા આવા પ્રસંગો થયા, સરદાનંદજી અમને આમ કહ્યા વગેરે વાત થઈ. આપણા સમુદાયમાં નથી એવું કોણે કહ્યું? બધી વસ્તુ છે, આપણે જાણતા નથી. જગન્નાથપુરનો આપણે એક્ઝામ્પલ આપીએ કે રાઘવદાસના વખતમાં જગન્નાથના મંદિરમાં જે પ્રસંગ બન્યો તે સદગુરુજી મહારાજે આપણને કહ્યું કે ભાઈ ભક્ત સિવાય બીજાનું આપણે અન્ન લેવું નહીં. એની પાછળનો હેતુ હોય છે કે અનન્યાનો અને સાગરનું ભોજન. રાઘવદાસ જગન્નાથના મંદિરમાં જાય છે અને જગન્નાથ મંદિરમાં એક પ્રથા છે, વર્ષોથી ચાલી આવે છે કે ભાઈ જે માણસ જગન્નાથમાં જાય એ એક જ ભાણામાંથી બધા પ્રસાદ લે. અને ત્યાં 100 કે 18 આજે પુસ્તકમાં આપ્યું છે, 18 ભાણા ચડે છે. આજે બતાવ્યું છે 18 ભાણા બતાવ્યા છે. એ 18 ભાણામાંથી દરેકને પ્રસાદ આપવામાં આવે. ભેદભાવ વખત આ પ્રસાદ લેવામાં આવે. રાઘવદાસને જ્યારે મહંતોએ કહેવામાં આવ્યું કે આ જગન્નાથપુરનો પ્રસાદ છે, રાઘવદાસે કહ્યું કે અમારા સદગુરુજી મહારાજે અમને કોઈ પણનો પ્રસાદ અસલ ભોજન લેવું નહીં તો આદેશ છે. તો મહંતો કહે છે કે આ ભગવાનનો પ્રસાદ છે, ભગવાનના પ્રસાદને તમે કેવી રીતે ના પાડી શકો છો? ડિસ્કશનમાં આર્ગ્યુમેન્ટો વચ્ચે આગળ વાત વધે અને એમાં નક્કી કરવામાં આવે છે કે ભાઈ આપણે પ્રસાદ ધરાવીએ અને જે પ્રસાદ ભગવાન આરોગે એ પ્રસાદ આપણે લેવાનો. 2 પ્રસાદ મૂકવામાં આવે છે. રાઘવદાસ પ્રસાદ મૂકે છે અને મંદિરનો પ્રસાદ મૂકે છે. બાણા બંધ કરે છે. રાઘવદાસ આખી રાત ભક્તિ કરે છે, ભજન કરે છે. સવારે બાણા ખોલવામાં આવે છે તો નરસિંહદાસના રાઘવદાસના પ્રસાદમાં તુલસીદસ મૂકવામાં જોવામાં આવે છે. મંદિરના પ્રસાદમાં તુલસીદસ જોવામાં આવતું નથી. એ પરથી મંદિરના મહંતોને ખાતરી થાય છે કે તમારો પ્રસાદ સાચો છે. અને ત્યારથી જગન્નાથ મંદિરમાં નક્કી કરવામાં આવ્યું કે રામપુર સમુદાયના બધા ભક્તના જે ભક્તો આવે એ ભક્તો માટે જગન્નાથ મંદિરમાં જુદો પ્રસાદ બનાવવામાં આવશે. અને એ પ્રથા હજુ પણ ત્યાં રામકબીર એટલું કહેશો કે જીવની મહારાજના અમે અહીંયા છે તો તમારા માટે જુદો પ્રસાદ આપશે. એ ત્યાં મંદિરમાં તાંબાની પ્લેટ પર લખેલું છે કે રામકબીર સમુદાય સિવાયના દરેક ભક્તોને એક જ ભાગમાંથી પ્રસાદ આપવો. આ આપણા સમુદાયના પ્રચાર છે. આપણે પ્રચારને જોવાનો નથી.
પ્રચાર તો ગમે તે માણસ બતાવે. કોઈ માણસ કે તમારે ભગવાન જોવા હોય તો અમે અમને 4 દિવસમાં બતાવીએ. એ શક્ય વસ્તુ ખરી? આ જમાનો માનવામાં આવે કે 4 દિવસમાં જે આપણે ભગવાન મળતા હોય તો પછી આખી જિંદગી આપણે ભક્તિ કરવાની જરૂર શું? પહેલાના જમાનામાં સાધુઓ હજારો વર્ષ તપ કરતા હતા તો પણ ભગવાન મળતા હતા. તો આપણે 4 દિવસમાં જે વ્યક્તિ કહે કે હું તમને ભગવાન બતાવો, ભગવાન પ્રાપ્તિ કરી આપો, એ વસ્તુ શક્ય કરી? એ આપણે ભક્ત સમાજ વિચાર કરવાનો. સમાજ આજે આપણે કયા માર્ગે જઈ રહ્યા છે, સમાજની શું ફરજ છે, જે આપણી પાસે સાચું ધન છે એ ધનનો આપણે કેવી રીતના ઉપયોગ કરીએ એ આપણે જોવાનું રહ્યું. સંપ્રદાયમાં ઘણું છે, આપણી પાસે ઘણું જ્ઞાન છે, પણ એ વસ્તુ આપણા પર જ આધાર રહે છે. આપણે જેટલું કરીએ, આપણા મન બહાર જે કરીશું એ જ આગળ આવવાનું, એ જ આપણને ઉપયોગ થવાનો છે. સમાજની દ્રષ્ટિએ સમાજને કેવી રીતના આગળ લાવો, સમાજના દરેક ભાઈ વિચાર કરવાનો છે. જીવન મહારાજે આપણને ઘણું જ્ઞાન આપેલું છે, જે એમના સમાગમ કહેવાય છે. એ સમાગમમાં ઘણું ઘણી વસ્તુ આપેલી છે. છેલ્લો પ્રસંગ જ્યારે સદગુરુ જીવન મહારાજ સૌરામ પધારે છે તે વખતનો પ્રસંગ કે જે માણસ પોતાનો આવેલો કાળને પણ 6 મહિના સુધી પાછો મોકલી શકે છે તેવા સિદ્ધ પુરુષ આપણે કેમ ભૂલી દઈએ? એ પ્રસંગ ઘણા સાંભળ્યો છે કે જ્યારે માક્ષર બીજ 1737ના દિવસે બિલાપુર મુકામે સર્વજીવન મને સપનું આવ્યું. સપના અંદર થયું કે દેવ સંતો અમને લેવા આવે છે ને કહે છે કે તમારી જરૂર ત્યાં ઘણી વાર જોવાય છે. જોની મહારાજ કહે છે કે બાળ ગોપાની ઘણી આશા છે, 6 માસનો વાયદો કરે છે. આ જે 6 માસનો વાયદો કરે છે, કાળને પાછો કાઢે છે, એ અત્યારના જમાનામાં કોઈની એવી શક્તિ છે? કોઈ પાસે એવી તાકાત છે કે આપણું આવેલું મૃત્યુ આપણે પાછું કાઢી શકીએ? એમનામાં એટલી શક્તિ હતી કે એ કાળને પણ પાછો કાઢી. જે સમાજને જરૂર હતી, કે એમના ભક્તોની જરૂર હતી કે મારે 6 મહિનાની ભક્તોની જરૂર છે, તો એના માટે 6 મહિના માટે રહે છે. જે 120 દિવસે 6 મહિના પૂરા થાય તે દિવસે ફરતી પણ સંતો લેવા આવે છે. અને તે વખતે પણ કહે છે કે જન્માષ્ટમીમાં ઓછો કરવાની ઈચ્છા છે, તો જન્માષ્ટમીમાં ઓછો કરી અને ત્યાર પછી હું આવીશ. તે સમયે આખો સમગ્ર ભક્ત સમાજ એકત્રિત થાય છે કે જે પહેલું સંમેલન જે મેં વાત કરી, આપણા વિડીયોમાં પણ બતાવ્યું કે પહેલું ફર્સ્ટ સંમેલન ભક્ત સમાજ જે સદગુરુ જીવનવાસ સભામાં વધાર્યા તે સમયે થયું. એ પ્રસંગ સત્ય ઘટના છે. એમનો પ્રવાસ છે સદગુરુ જીવન મહારાજનો, એમની સિદ્ધિ છે. અને ત્યાર પછી સદગુરુ જીવન મહારાજ સભામાં વધારે અને આપણા ભક્ત સમાજ એટલું નસીબદાર કે એમની પાસેથી આપણને એટલું જ્ઞાન મળ્યું અને આપણને માર્ગ બતાવ્યો પરમાત્મા પામવાનો. પરમાત્મા આપણે ગમે તે હિસાબે મેળવી શકીએ છીએ, કોઈ પણ સંત પાસેથી આપણે મેળવી શકીએ છીએ, પરંતુ આપણી પાસે જે છે એનો ઉપયોગ કરી ને આપણે પરમાત્માને કેમ પામીએ એ આપણે જોવાનું છે. સમાજે વિચારવાનું કયા માર્ગે જવું છે, કેવી રીતે આપણે જવું છે. અમારા પ્રયત્નમાં અમારા અનુમાન પ્રમાણે સંખ્યા મેં ધારેલી કે દરરોજના 500 માણસ પધારશે. થોડી ઘણી સંખ્યા ઓછી થઈ છે, પરંતુ આ સંમેલન સફળ થયું. 3 દિવસ પણ સારી સંખ્યામાં આપણે સૌ વધાર્યા. 400 થી 500 માણસ અમેરિકા જેવા દેશમાં
સંમેલનનો વિચાર કરો. પૂર્ણિમાબેને જે કહ્યું કે ભાઈ થોડા વર્ષો પહેલાં સંમેલનને વિચાર મૂક્યા. ઘણા ભાઈઓ મને કહ્યું કે આ દેશમાં એ શક્ય નથી કે જ્યાં સમયનો ખાસ કિંમત છે, કે એક મિનિટની જ્યાં કિંમત છે આ દેશમાં, એવા દેશમાં એક દિવસ પણ આપણે સંમેલન આપવું હોય તો પણ ઘણું અઘરું છે. ને આવા દેશમાં 5 દિવસનું સંમેલન આપવું એ તો આપણે કલ્પના નહીં કરવાની. મને એક બી ભાઈએ કહ્યું કે ભાઈ આ રાત્રે મને વિચાર કરજો કે કેટલા માણસો આવશે આ સંમેલનમાં. એ વિચાર કરીને જ આ પગલું આગળ ભરવું. સંજય ભગવાને સદગુરુજી મહારાજની આજ્ઞાથી સંકેતથી આ સંમેલન થયું અને આ સંમેલન એટલું બધું સફળ થયું કે ધારવા કરતાં પણ આ પ્રોગ્રામ સારો થયો. અમને એવી આશા નથી કે આટલો પ્રોગ્રામ સારી રીતે થશે. ચમકભાઈ આપણને જે મળી ગયા અને જે આપણો આમંત્રણ સ્વીકારીને આવ્યા એ જ ભક્ત સમાજ ઘણો આભારી છે. ને સાંજના જે મારો કોવિંગ સ્ટેટમેન્ટ છે એમાં આપણે વધારે આગળ ચર્ચા કરીશું. પણ આ સંમેલનમાંથી દરેક ભાઈ બહેન જે કંઈ યોગ્ય લાગે એનો જીવનમાં ઉપયોગ કર્યો અને જે વસ્તુ યોગ્ય નહીં લાગે એ આ હોલમાં જ ભૂલીને જવાનું, તો જ સંમેલનનો અર્થ સાર્થક થાય. સંમેલનમાંથી આપણે ઘણું જાણવાનું છે, કંઈક વસ્તુ આપણે મેળવવાની હોય છે. તો આ સંમેલનમાંથી જે કંઈ મળ્યું હોય એનો ઉપયોગ કરે એ જ મારી નમ્ર પ્રાર્થના. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ભક્ત સમાજને કરે અને આપણા સૌનો ઉદ્ધાર કરે અને આપણા ઉદ્ધાર થાય એ જ પ્રાર્થના. બોલો સદગુરુ જીવનજી મહારાજ. અરે ભાઈ તું અત્યારે બોલ્યો હું તને ન ખાઈ જાઉં. ના પણ હું તો તને ખાઈ જાઉં, કાં તો મને કંઈ કામ શું. હવે સંત બીજા સંત પાસે ગયા અને પૂછ્યું કે હવે અમારે ભૂતને શું કરવું. તો બીજા સંતે એ થોડા નાના છે તેને માર્ગ બતાવ્યો કે ભૂતને કામ જ જોઈએ છે તો તું કામ શું. ભૂત કે હું તને ખાવાનું આવે તો ચાલ, મને ભૂખ લાગી વધારે, પણ ત્યાં મને કીધું ને હું નહીં ખાઉં, તું કામ સોંપે તો નહીં ખામ તને. પેલા સંતે બતાવેલી યુક્તિ પેલા સંતે એને કીધું ચાલ તને કામ સોંપે. મને મહેલ બનાવ્યા, મને ફલાણું બનાવ્યા, મને આ બનાવ્યા, મને આ બનાવ્યું. ભૂતે બધું જ બનાવ્યા, તરત જ બનાવ્યું. હા બસ મારું કાર્ય પૂરું થયું, મેં તને બધું બનાવી આપ્યું, હવે તને ખાવાનું. પણ પેલા સંતે એમ કીધેલું કે એને કામે લગાડવા ગયો અને કામ લગાડવા માટે એક યુક્તિ બતાવેલી. એ યુક્તિ એણે કરી. એક મોટો વાંસ લીધો, જમીનમાં દાટ્યો અને પછી ભૂતને કીધું કે તું આ વાંસ ઉપરથી નીચે ઉતરી આપ. ક્યાં સુધી? જિંદગીભર આ તારું કામ. તો મન ભટકતું હોય છે, આ ભૂત જેવું હોય. એ આપણા મન ગમે ત્યાં ભટકતું હોય તો માણસને મન ખાઈ જાય. આ ભૂતની છે. તો એ મનને હંમેશા કામે લગાડવા માટે સંત સમાગમની પણ આપણે જરૂર છે. સંત સમાગમમાં લાગેલું મન કદી પેલા ભૂતની જેમ ભટકતું નથી. ડૉક્ટર ઈશ્વરભાઈના મન વિશેના પ્રવચન જ્યારે કરતા ત્યારે મને એકદમ આ યાદ આવ્યું. ત્યારે મને થયું કે મારે મન વિશે કંઈ કહેવું હોય તો શું કહેવું. તો મને આ એક દાખલો યાદ આવ્યો.
તો આપણા મનને સાબિત રાખવા માટે સંત સમાગમ કીજીએ રહે. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રોફેસરભાઈ. આપણે બપોરના કાર્યક્રમમાં ફરી ભેગા મળીશું. હું માનું છું કદાચ બપોરના કાર્યક્રમ જો ફેરફાર થયો હશે તો કદાચ વિડીયો શો હશે, ડૉક્ટરનું પ્રવચન એમાં હશે તો તેનો આપણે લાભ લઈશું. અને આ સંમેલનની સફળતા અંગેના આવકાર્ય વાતો અથવા તો આ સંમેલનની સફળતા વિશે પણ પ્રતિભાવ મને જોઈશે તો આ સંમેલનનો પ્રતિભાવ આપવા માટે પણ જે કોઈ ઈચ્છા હોય તે મને જરા મારો સંપર્ક સાધો. આપ સૌએ સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. રાષ્ટ્રગીત પછી આપણે ભોજન માટે જઈશું અને ફરી પાછા 2 વાગે આપણે આ હોલમાં ભેગા મળીશું અને સાંજે મોડા આપણે છૂટા કરીશું. થેન્ક યુ વેરી મચ. રાષ્ટ્રગીત માટે વાત થવા માટે ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધ ગુજરાત મરાઠા કાલિદ ઉત્કલ ગંગા હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માગે ગાયે તવ યશ ગાતા જન ગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા જય હે જય હે જય હે જય 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 હે. ભારત માતા કી જીવનજી મહારાજ કી. ટેબલ પર ચાલુ કરી મંજૂરા તમે આગળ બેઠેલા
Gracias.
ડોક્ટર આઈટી અને ગોકળભાઈ પંકજભાઈ સાથે આવ્યા છે. ગોકળભાઈને વિનંતી કે તેઓ આ સ્ટેજ પર પધારે. શ્રી ગોકળભાઈ. આપણો સદભાગ્ય છે શ્રી પંકજભાઈ એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. જોવાથી આપણને મોહ લાગે એવા એ યુવાન પુત્ર ના માતા પિતાનું નામ છે સુરેન્દ્રભાઈ અને પુષ્પાબેન. ઉડા ભક્તો સમાજ વડોદરા જિલ્લાના લગભગ 60 થી 70% લોકો મને ઓળખે છે અને ગોપાળભાઈ તુલસીભાઈ ભક્ત શિયાળા ને પણ ઓળખે છે. કદાચ મારી કરતા વધારે ગોપાળજીને ઓળખતા થયા હશે, કારણ કે હું છેલ્લા અમેરિકામાં વસવાટ આવ્યા પછી ગોપાળજીનો ખૂબ સંપર્ક વિભાગ સાથે રહ્યો છે. એ ગોપાળજીના દીકરાના દીકરા તે પંકજભાઈ. એવા પંકજભાઈ આપણી સમક્ષ છે, આવ્યા છે. યુવાન છે, અપરિણિત છે, પરણવાના છે. તો ઠીક છે કે અહીંયા ખૂબ જન સમુદાય નથી, યુવાન બહેનોનો, અપરિણિત બહેનોનો, નહીં તો જરૂર મને કહેતે, અથવા તો સમજ્યું કે એવા પારખું વડીલો જો હશે તો તે કદાચ જો ઓફર મૂકશે તો હું સ્વીકારી લઈશ અને હું એમને કહીશ કે આપણો ભક્ત સમાજ જવા દો. આ ભક્ત સમાજમાં જો છોકરી મળતી હોય સારી તમારા લાયક તો અહીંયા જ લગ્ન કરો, એમ તો એટલે સુધી કહેવા તૈયાર. અને જુઓ એ યુવાન શરમાવા આપણને એવા છે. હું તો ખૂબ જાણવા પડે, મારા તો દીકરા સમાન ગણાય. એવા ઇન્ટરનેશનલ ગેસ્ટ ભાઈ શ્રી પંકજભાઈ આપણી વચ્ચે આવ્યા છે. તેમનું સન્માન કરવા માટે હું પ્રેસિડેન્ટ આઈટી ભગતને વિનંતી કરીશ. ગોકળભાઈનો મને આજે જ પરિચય થયો. વડોદરા જિલ્લામાંથી તેઓ અહીંયા પ્રથમ આવેલા અને સ્થાયી થયા. આજે જ મારે 5 મિનિટ પણ નહીં, 4 મિનિટ ઉભા પરિચય થઈ ગયો. ખૂબ જ સૌમ્ય, શાંત અને અભિમાનને જેને આ શરીરમાં કે હૃદયમાં દાખલ થવા નથી દીધું એવા ગોકળભાઈ આપણી વચ્ચે જ્યારે આવ્યા છે તો હું પ્રેસિડેન્ટ ઈશ્વરભાઈને વિનંતી કરું કે તેઓ તેમને પણ પૂરતી સન્માન આપે. ગોકળભાઈ અને સંતેશભાઈને મને કહેવા દો, આ 3 દિવસનું અમારું આ કન્વેન્શન ભક્ત સમાજ ઓફ વડોદરા જિલ્લા, આ કન્વેન્શનના દિવસ 5 હતા, પરંતુ સંજોગ અનુસાર અમારે ફેરવીને આજે અને છેલ્લો દિવસ બનાવવો પડ્યો છે.
પરંતુ આ 3 દિવસ અમારા અને આ ભક્તોના અને બાળકો અને વિદ્યાર્થીઓને માટે ખૂબ જ ઉત્સાહી, પ્રોત્સાહનજનક અને લાભદાયક નીવડ્યા છે. ગઈકાલે પણ સુંદર લોયલ ભજન મંડળે ભજનનો કાર્યક્રમ કર્યો. ત્યારબાદ રાસ ગરબા થયું અને એ રાસ અને ગરબાને બધું થયું ત્યારે આપણને ભારત ભૂમિ યાદ આવે. એ દ્રશ્ય અહીંયા ખરું થયેલું હતું. પાવાગઢ, આબુ અંબાજી અને વૃંદાવન અને ગોકુળીઓ અહીંયા બનાવી દીધું. એટલું સરસ કાર્યક્રમ થયો છે. આ કાર્યક્રમ ભવિષ્યમાં આપણને પ્રેરણાદાયી બનશે અને આવા કાર્યક્રમોનું આયોજન આ સમાજ કરશે અને કરવાની શક્તિ જીવનજી મહારાજ સૌને આપશે એવી શ્રદ્ધા સાથે હું પંકજભાઈને આ કન્વેન્શનના શુભેચ્છા પાઠવવા માટે વિનંતી કરું છું. પંકજભાઈ. Thank you. Ram Kabir. My name is Pankaj. I've come from Zambia. With me, I bring the warm wishes and love from the Bapta community in Zambia. I've had the opportunity to attend this convention last 2 days, and I think it has been a great success. Although from the people sitting here, I think a few people than expected, but the concept and the idea of this convention was great, and I hope in the future there is a similar convention. Thank you very much. અંગ્રેજી ભણેલાઓ તો સમજી શક્યા હતા, કેટલાક બહેનો ન સમજ્યા હતા. એમનું એવું કહેવું હતું કે હું પંકજ ભટ્ટ જાંબિયાથી આવ્યો છું અને આ કન્વેન્શનમાં હાજરી આપવાની મને તક મળી તે મારો આનંદ છે. ભલે હાજરી ઓછી હોય પરંતુ ભવિષ્યમાં આ સંમેલન વધારે સફળ બનશે અને આ સંમેલન સફળ થયું તે માટે પણ મારી શુભેચ્છા છે અને ભવિષ્યમાં એ સફળ બનશે એવી અપેક્ષા સાથે હું વિરમું છું. આ એમનો ટૂંકો ભાવ કહેવાનો હતો. થેન્ક યુ પંકજભાઈ. થેન્ક યુ વેરી મચ. આ ટૂંકા સમય માટે પણ તમે અમને પ્રોત્સાહિત કર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને જો તમે મને જો તમે રજા આપશો ને પંકજભાઈ, તો આપણા ભક્ત સમાજ તરફ મોં ન રાખતા આ ભક્ત સમાજમાંથી જો તમને કોઈ નાઇસ ગર્લ અને તમારા લાયક મળી જાય તો તમે મને કહેજો. હું તમને સંપર્ક કરાવીશ અને તમારો આ વિભાગમાં જ ગોઠવજો એવું કેમ. કારણ મારું કહેવાનો તાત્પર્ય એ છે કે જે સંસ્કૃતિ અને જે ભાવના આ વડોદરા અને કાના વિભાગમાં છે તે તમને આપણા તરફ કદાચ ન જોવા મળે એટલા માટે હું આ તમને કહું છું. થેન્ક યુ વેરી મચ. ગોકળભાઈ, આપ પણ અમારા આ ફંક્શનને તમે શુભ સંદેશો પાઠવો એવી વિનંતી. પહેલા સૌને મારા રામ કબીર. અને આ જે કન્વેન્શન રાખ્યું છે એની સફળતાને સાંજે થયું તે બદલ સૌનો આભાર માનું. થેન્ક યુ. $51 શ્રી લક્ષ્મણભાઈ મગનભાઈ કાવીઠા તરફથી ભેટમાં મળ્યા છે. આપણે એમનો આભાર માનીએ છીએ. હવે આપણે સંમેલનની પૂર્ણાવતિ તરફ જઈ રહ્યા છે. સંમેલન પૂર્ણ થાય તે પહેલા હજુ પણ થોડી ઘણી માહિતી આપણા ધર્મ વિશે આપવાની જરૂરિયાત છે. એ થોડા સમયમાં બને એટલી આપીશ.
ભગવાનની જો ઈચ્છા હશે ને આપ સર્વે આ દુનિયામાં હશો તો ભવિષ્યમાં આ સંમેલનમાં જે બાકી રહેલું કામ એ ભવિષ્યના સંમેલનમાં પૂર્ણ થશે એવી આશા રાખું છું. ક્લોઝિંગ સ્ટેટમેન્ટ પહેલા થોડા ઘણા પ્રસંગો ભણેલા છે આપણા સમાજમાં, તેનું થોડું વર્ણન કરીએ. લંચ પહેલા જે આપણે તિલકની વાત કરી, એ તિલક એ પરબ્રહ્મનું ગણાય છે જે કાયમ રહે છે. એ જન્મથી મરણ સુધી આપણી પાસે રહે છે ને તે જે મેળા કહ્યું પ્રમાણે ભક્તિભાવ, ભગવાન પ્રત્યેનો પ્રેમ ભાવ તે આપણે જીવન સુધી રહે. એ કોઈ દિવસ પરબ્રહ્મનું ચિહ્ન છે મળતું નથી. જ્યારે બીજા ચિહ્નો છે જે અત્યારે ચાંદલો કરવામાં આવે એ ચાંદલો ક્ષણિક છે, સંસારિક છે, એ થોડો વખત સુધી રહે. જ્યારે વિધવાપણું આવે ત્યારે એ ચાંદલો જતો રહે છે. જ્યારે આ તિલક છે એ કાયમ રહે છે. બીજો પ્રસંગ ભક્ત સમાજને જાણવા જેવો કે આપણા ધર્મગુરુ પાસે સુવર્ણ સિદ્ધિ હતી. સુવર્ણ સિદ્ધિથી સુવર્ણ પ્રાપ્ત થાય. સામાન્ય રીતે આ વસ્તુ માનવામાં આવે નહીં. અત્યારે જાણવા વાત કરીએ કે ભાઈ મંત્રથી વિદ્યાર્થી સોનું મળે, પરંતુ આપણા ગુરુઓ પાસે આ વિદ્યા હતી, એ મંત્ર હતા કે જે મંત્રથી સોનાની મોહરો બની શકતી હતી. આ સત્ય ઘટના છે, આપણા સમાજમાં બનેલી વસ્તુ છે. જે અત્યારે ગાંધીની વાત થઈ આ વિડીયોમાં જોઈ કે આપણા સમાજમાં સદગુરુ જીવન મહારાજે નિર્ગુણ ભક્તિ આપી, મૂર્તિ પૂજાને સ્થાન આપ્યું નહીં, તો ગાદી કેમ આવી? એ ગાદીની સ્થાપનાનું થોડું વર્ણન આપણે જોયું કે વાસુની જાહેરમાં એ પ્રસંગ આવેલો છે કે નરસિંહદાસને એક કલંક લાગ્યું, ખોટું કલંક લાગ્યું. એ સાચું ન હતું, પરંતુ ગામના લોકોના ત્રાસથી એમને ગામમાં જઈ રહેવું પડ્યું. તે સમયમાં ગાયકવાડ રાજમાંથી એમને ફરી ગામમાં આવવા માટે પ્રતિબંધ હતો. પ્રતિબંધ હોવા છતાં